છેલ્લો છે અવતાર. તારું વિશ્વ તું જ બનાવે, તારું વિશ્વ તું જ બનાવે. તેને તો તું માયા ગણાવે. તેને તો તું માયા ગણાવે. માયા મન તણો રખેવાળ માનવ કરી લેને વિચાર. માયા મન તણો રખેવાળ માન કરી લેને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર. તારા આડે મનનો પડદો, તારાયાને મનનો પડદો. તેથી લાગે છે બ્રહ્મ અડગો. તેથી લાગે છે બ્રહ્મ અડધો. જેથી દ્વૈતપણું દર્શાય માનવ કરી લેને વિચાર. તેથી નિત્યપણું દર્શાય માનવ કરી લેને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર. નિદ્રામાં જ્યાં તું વિસરતો, નિદ્રામાં તું વિસરતો. બ્રહ્મમાં તું રોજ ભળતો. બ્રહ્મમાં તું રોજ પડતો. પ્રભાતે આનંદ એનો થાય માનવ કરી લેને વિચાર. પ્રભાતે આનંદ એનો થાય માનવ કરી લેને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર. એ આનંદ જો જાગતા આવે, એ આનંદ જો જાગતા આવે. મોહ માયાનું જોર ન ભાવે. મોહ માયાનું જોર ન ભાવે. જો સતસંગે ચિત્ત લગાય માનવ કરી લેને વિચાર. જો સત્સંગે ચિત્ત લગાય માનવ કરી લેને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર. સતસંગે સૌ બ્રહ્મણા ભાંગે, સત્સંગે સૌ ભ્રમણા ભાગે.
સદગુરુ અંતરમાં પ્રકાશે સદગુરુ અંતરમાં પ્રકાશે જમન ધ્યાન બની ઉભરાયમાન કરી લેને વિચાર જમન ધ્યાન બની ઉપરાયમાન કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનો કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માન કરી લેને વિચાર આ મનુષ્ય જન્મ એટલે છેલ્લો અવતાર. કરવું કે ડૂબવું એ આપણે નક્કી કરી લેવાનું. ઈશ્વરે તો સીડી ભેગી આપી છે, એ સીડીએથી ઉપરે ચડાઈને નીચે જવાય. હું કરવું આપણે નક્કી કરવાનું, સીડી ઉપર એ મનુષ્ય અવતાર આપ્યો છે. આ છેલ્લો સમજીને હાલ, બહુ ઠેલા ભરવા નહીં, આ છેલ્લો સમજી ગયો. એટલે માનવ કરી લે વિચાર, વિચાર કરી લેવો. રોજ જીવી છીએ એક એક શ્વાસ ઓછો થતો જાય, રોજ રોજ એક એક દિવસ ઓછો થાય, એમ કહીને એટલા વર્ષ કાઢે. ધ્રુવે 7 વર્ષે અને પ્રહલાદે 5 વર્ષે સદગુરુ મેળવીને પરમાત્મા સુધી પૂરી ગયા. આપણે 50 હજી વાતું નથી આવતી, વાંધો નહીં છે. એટલે છેલ્લો અવતાર છે, વિચાર કરી લો. અને આપણે જ આપણું વિશ્વ બનાવી, બ્રહ્મા કાંઈ બનાવતો નથી. બ્રહ્માએ કોઈને સપનામાં આવી કીધું તાર છોકરાને લગ્ન કરી કીધું કઈ આપણે હાથે કર્યા ને. તો આ બધું છે ને આપણે હાથે જ થતું. બ્રહ્મા તો બાનું છે, તમારે ત્યાં દીકરા, એની ઘેરે દીકરા, એની ઘેરે દીકરા, સર્જન થતું જ રહે. એમાં બ્રહ્મા કે વિષ્ણુ કે મહેશ ક્યાંય આડો નથી આવતો. ઘરનું ગુજરાન તમારા ઘરના જ બહુ કકાવતા હોય કે વિષ્ણુ આવીને દઈ જાય, કાલે 5 મૂડી ઘઉં, 4-12 રોટલા કે કંઈ, કે હમણાં ગમે બહુ ભજીયાની ગાંઠિયા ખાવ, સૈણાની દૂધ લેતા હતા. કીધું કંઈ જો એ હકાવતો હોય એને કેવું પડે ને આ લેતા હતા. વિષ્ણુની જવાબદારી છે કે પાલન પોષણ કરવું, એની જવાબદારી છે. પણ તમારી ઘરે કોઈ વિષ્ણુએ કાંઈ કીધું કે હમણાં તમારા શાહી દૂધનું કેમ છે, ઉનાળો છે શાહી કેમ છે, કીધું કોઈ કે લેતો હતા 2 દીગડા દૂધ બેરવીને ખાઈએ નથી. વિષ્ણુ હોય તો કેમ? પણ તમારા ઘરના છે ને કામ કરવા જાય ને કમાઈ દે, પછી ભલે બાઈ કમાતી હોય, બાઈ કમાતું હોય, એ કમાઈ દે વિષ્ણુ હોય. વિષ્ણુ સિવાય કોઈ કમાઈ ન હોય, અને એ ભરણ પોષણ કરે કરે ને. કે તમને આવે વાતો મારવા વિષ્ણુ કહી દે કે ફલાણા બેન ક્યાંય ગયા, હું વિષ્ણુ આવ્યો છું, કાંઈ ઘટતું હોય તો કહી દઉં. કીધું કહ્યું ઘરના કે કંઈ ઘટે કે ને. તો વિષ્ણુ તો ઈ બ્રહ્મા આપણે જ આખું આપણું વિષ્ણુ બનાવે. દીકરાનો દીકરીનો જન્મ થાય તો એ દીકરાને કાંઈ કોઈની ખબર નથી છે. પેલું શરીર કોનું જોવાય? પોતાનું. બીજું શરીર માનવું જોવાય. પેલા માનવું. હવે તમે ક્યાં તારી માં છે એને જ ખબર નથી ને માં કહેવાય. ફરી કે જો કાકો આવ્યો, તારી માસી આવી, તારી મામી આવી કઈ. તો વિશ્વ કોઈને બનાવ્યું એને ખબર જ નથી. તમે કદી કોઈનું નામ ન દે તો જિંદગીથી નામ ન બોલે બોલે તો વિશ્વ કોઈને બનાવ્યું? તમે બનાવ્યું. બોલો આવ્યો તો કે બ્રહ્મા આવ્યો, તો બ્રહ્મા ક્યાંય આવતા નથી કઈ. એટલે આપણે કરી છોટાડી ભાઈ, બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન પોષણ કરે અને શંકર સંહાર કરે. વિષ્ણુ કઈ આટો દેવા આવ્યો, સપનામાં ન આવ્યો, નામ એનું દેવું, ઘરના તોડાવતા હોય આખો હોય ને. હવે ધ્યાન લગર બાઈ બિસાડી હંસો હાકી હાકીને થાકતી હોય, કા સતાડા તાકતી હોય, હાડીઓ ફેરવતી હોય, લોટા ફેરવી આખું દી કાઢે. નામ કોનું છે? ભાઈ વિષ્ણુ પાલન પોષણ કરે. રહેવા દે, આ મારી માં થાકે સવારથી હાન લેવું. વિષ્ણુ ક્યાં આવ્યો ભાઈ? તો બ્રહ્મા નથી આવતા.
સર્જન તમે કરાવ્યું. આને તારો મામો કહેવાનું, કાકો કહેવું, બધું કઈ ના કહેવું. ઉભા તો આપણે કરાવ્યા ને, તો સર્જન કર્યું ન કર્યું? તો એ બ્રહ્મા થયા કે ન થયા? તો બ્રહ્માએ નહોતું કીધું તો આને કાકો કેવડાવ્યું, કીધું કહીએ. તો બ્રહ્મા એ આપણે, વિષ્ણુ આપણે ઘરમાં જ ગોતી લેવો, ક્યાં બ્રહ્મા છે વિષ્ણુ, તમને તો ખાલી નિશાની આપવું, કોણ વિષ્ણુ કોણ ગમે ગણી લેવું. એ તમે ઓલા ડોકા ન હારે ગોખલાનું ડોકા કાઢતા હોય, દીકરીને દીકરાને મોબાઈલમાં ઘડીને ઘડી જ્યાં ત્યાં ડોકા કંઈક કાઢી લેતા હોય ખાનગીમાં. એ ક્યાં નગર કાઢે નક્કી નહોતું થતું. જેવું એકબીજાનું સરનામું પાકું થઈ ગયું, કાને અને એવી સારું નક્કી કરી નાખ્યું, દલ દઈ આવ્યા થોડું, ત્યાંથી ઓલાને બીજે ડોકા કાઢવાના પણ ત્યાં સારું થઈ ગયું, નિશ્ચિત થઈ ગયું ને, નક્કી થઈ ગયું. એમ મહાપુરુષો જીવનમાં આવી જાય ને તો નક્કી કરાવી દે. જીવ તો આવ્યો તો વિવાનું ઓળમાં ફોકામાં, પણ કોઈને મહાપુરુષ મળ્યો નહીં બતાવવાળો. કોઈ વાયા માણા તો જોઈ ને, કોઈ છોકરો વાયડ વિના વેલો સડે ને, એ વાયડ વિના વેલો ન સડે તો વાયડ બાળકો ગોતવો તો જોઈએ ને. એ સત્પુરુષ છે વાયડ, એ વેલો ગમે સડાવે, એટલે વાયડ વિના વેલો સડે. એમાં જગતમાં કોઈ આધાર હશે તો તમને ખબર પડે છે છેલ્લો અવતાર છે. ન એમ લાગે આપણો તો કાયમ પહેલો જ હોય ને, મુલા નસરુદ્દીન જેવું થાય. એ કે તમારો નંબર કેટલા આવે કે આપણો કાયમ પહેલો જ, કોઈ બી મેં સાંભળ્યું નથી આપણો છેલ્લો નંબર આવે. પણ કે હારા તું તો આ છેલ્લે જ બેઠો, પણ એ છેલ્લેથી પહેલો, એમ પહેલો ખરો. તમે અવળું ગણો, તમે અહીંથી ગણો, અમે અવળું ગણતા. જો મુસલમાને ઉર્દુ ભાષા આવડી હાલે, આપણે આ બાજુ જ લખીએ, ઓલા આ બાજુ જ લખે. એને માટે પહેલો એ થયો ને કે ન થયો કે આપણો કાયમ પહેલો કોઈ હટાવે વાત આની ન હટાવે. એટલે તારું વિશ્વ તું જ બનાવે, એને તું પાછો માયા બનાવે. કાંઈ બધું માયા છે, માયામાં એમ કાંઈ નથી. માયા હોય તો કોઈ રૂપિયામાં પડે. આ જિંદગી આખી દુનિયા શું કરે? રૂપિયામાં છે ને, રોજના છે ને રોજ સવાર ધ્યાન પછી બધા સાવકાર હોય તો એને એમ હોય કે આજે છે હારા શેર બજારમાં કડાકો છે, મારા 5 કરોડ ગયા હો. રોજના રોયા ને કે ન રોયા, ભલે અહીંયા અબજો પતિ છે તો વાત છે ને આવે રૂપિયાની જ આવે. એમ કે તારો છોકરો શું કરે? કેમ એમ તો ન કે મારો છોકરો મજા કરે કહેવાય. કોઈ પૂછાવે લગ્ન લાયક થઈ ગયું, તારો છોકરો શું કરે? એમ તો ન જ કહેવાય ને, કહેવાય તમારો છોકરો મજા કરે. પેલા એમ નહીં, તારો છોકરો ધંધો શું કરે એમ પૂછવું હોય ને. આપણે મજા કરીને કંઈ તો શું થાય, બહુ મજા કરવાની છે ને. કે તારા છોકરાને કાંઈ લાયકાત કરી, ઉંમર લાયક ખરો. લાયક તો બધા તમે કાંઈ ન કરો તો ઉંમર લાયક થઈ જાય ને, કે કરવું પડે. કોઈ તમે નક્કી કર્યું લાયક ભણવામાં, નોકરીમાં બધે લાયક જોઈએ. ઉંમર માટે કાંઈ લાયક કરવા માટે તમારે કાંઈ કરવું પડે, એ કઈથી કાઢવું પડે. કેમ રાત ઉજાગરા કર્યા નાનું ઉંમર લાયક છે એવું કંઈ નક્કી કર્યું? ભણવામાં ઉજાગરા કર્યા, નોકરી ચડાવવામાં કર્યા ને. ઉંમર લાયક કરવામાં કોઈ કાંઈ ન કરવું. ખાઈ કરીને જલસા કરી ઉંમર લાયક તો ટેસ્ટી થઈ જાય. કંકોત્રી ન લખવી લખવી પડે કે અમારા છોકરાને કંઈક ઉંમર થાય કંઈક કરી ઉંમર લાયક તો થઈ જાય. 18 વર્ષ ઉપર 21 વર્ષ થઈ ગયા ઉંમર લાયક. એટલે માયા આપણે આને ગણી, દીકરા દીકરીને માયા ગણી, એના વિના હાલે નહીં. દીકરા દીકરી પાસે આપણે ન આવી ગયા હોય છે, આપણે કોઈના દીકરી દીકરા તો હતા ને તો આપણે માયા ન કહેવાય. અરે કે આ બધી માયા છે ભગવાનની, પાછી વાહ ભગવાનની આઈટમ બધી ઊભી પોતે કરે. ઘર બનાવ્યા, મકાન બનાવ્યા, એમાં પાછી તિજોરી બનાવે. ભગવાનને ગોખલા નોખા, રૂપિયાના નોખા છે ને. ભગવાનમાં દીવા અગરબત્તી કરે, ઓલાને સામુના તેજરીમાં અંધાર અંધાર રાખ્યા. તો બધું આ વાલા ઓલા વાલા હાશું પડે. તાળા ઓલાને રાખ્યા અને તાળા રાખીએ. દીવા અને અગરબત્તી કરીએ, વાપરવા એમ જ લે કે કોઈ દીવાને કીધું 3 જણા ટોટાણા એકાદું તો લ્યો, થોડું થોડું તો કરો. કુળદેવી શૂન્યું થયું. છોકરા આ કુળદેવી પાસે માગે જ નથી માગતી. સવારે
માં કે રૂપિયા લઈ લે ફિલ્મ કાઢી દે તો ઓની માં ન માગ લેવા કુળદેવી તો છે ને બધી ત્યાં ઘરમાં ઘરની એની માં કાંઈક દે તો ગોગડી ગોગડી દેવા બધી કંઈ ન કે આજ 5,000ની જરૂર છે હોમ ને છૂટા કરી રાખી આવું ન કહેવાય. આ તો માને કેવું પડે કે મારે હમણાં મારી પાસે તાર બાપા પાસે લેવા એ ભાઈને પપ્પાને કે ને વિષ્ણુ આવવાથી થાય ને લક્ષ્મી તો આર્યા પર ઠન ઠન ગોપાલ છે. અને પાછું તો આપણે જિંદગી આખી રમીએ ના ભેગો અને તોય પાછા એમ કે ભાઈ માયા છે માયા હોય તો મૂકી દે ને હું કામ રાખી માયા ગણી તો ઘણા વન ભેગા થઈ ગયા જંગલમાં વહી ગયા તોય પાછા ત્યાંથી પાછા ગયા પેલા માયા નથી માયા હોય તો ઉત્પન્ન ન કરે માયાની એને શું જરૂર પડતી ઊભી કરે તો માયા હોય ને મહાપુરુષ પાકે નહીં કારણ એ તો સમજી ગયા ને તો શેટા ભાગી માયા એને વળગે નહીં. એટલે તારું વિશ્વ તું જ બનાવે એને પાછું તું માયા બનાવે પોતે પોતે કલ્પના કરે પોતે પાછું એવું એવું ઊભું કરે અને પોતે પાછો ગીત કરોડીઓની મેળે ઝાડું ઊભું કરે માયની કોણ આટા માર્યા નથી આપણે કે કરોડી ઝાડા બાવા બાંધી તો કરોડી શું કામ ઝાડા બાંધે કે ત્યાં કોઈ નાનું જીવજંતુ આવે ને તો નાનું ખાઈ ગયું કરોડી કોણ આટા માર્યા મેં કરોડી આમ લટકાઈને આટા મારે ઘડી કામ ગોતવાના આમ હળિયું તો કાઢવી ને તેના કરતાં નાની જીવજંતુ હોય માખી છે કોઈ મકોડો છે કીડી છે અંદર ઘૂસી દે કરોડીઓ ખાઈ જાય ફળ એટલે ઘર બેઠા થઈ જાય. પાછો ડખો કેવો થાય કંઈ કંઈ કે કોઈ તે ભૂલી જાય નકર હાંજે પોતાની ઝાડ છે ને હકેલી મોટા પાછી હકેલ લેવાની હોય નથી હાંજે પેલા રાતે લાઈનું કીડી એટલે લાઈન પાછી હકેલી છે ને ખેતરમાં આખામાં પાથરે થોડી પાછળ હકેલી એમાં ભૂગામાં પાથરી હોય પાણી પાવા પડે પાણી પીવાય પછી કાઢ લેવી પડે ને એમાં લાળ છે હુકામ રાખે ઝાડું કરે કે એમાં કોઈ જીવજંતુ આવે તો આપણે ધક્કો નહીં આવે ને આપણે શિકારને ખાઈ લેવાનું. પછી પોતે આંધળો થઈ જાય એક દી જાય બે દી માય ગયું કાલ કરશું ત્યાં 4-5 દી થઈ જાય તો ત્યારે બાજુ રજકડ તો આવે તમે જુઓ તમારા ઘરમાં બધી દૂર તો આવે છે ને 20 70 માળે બે તો ત્યાં રજકડ તો આવે મારી બાયણા જોતો હોય ખુશી થાય જો કંઈ બાયણે જજો ઘર બારે ત્યાં દળ જામી ગયું કોઈ ન કહે બાને કોઈ ફરિયાદ ન કહે કરાય આંગળામાં કોઈ કચરો નાખે જો 2 કાગળિયા માવાને નાખી દીધું ન બાંધવાનું થાય ન કહી દીધું આમાં કોઈને બાંધવા બધાય છે હવે તો આ કચરો વેળે કોણ કરે એટલે આ કરોડિયો આ કરતાં કરતાં મને ધૂળને આ રજકણ છે ને જામી જાય પછી એમ લાઈવ ગળો જ્યાં ગળવા જાય ને તો ધૂળના 2 કણ હલવા જાય તો કરોડિયો કેવો વાત કેવો મળી જાય બનાવ્યું તો શું કામ ખાવા આપણે કંઈ ધક્કો નહીં ઘર બેઠા ખોરાક મળી જાય કોણ અંદર હડીયું કાઢ્યા એને બદલે પોતે જ પોતાનું મૃત્યુનું તિથિ નક્કી કરી નાખે એમ આપણે જ આપણી માયા દાળ ઊભી કરી પાછી ભગવાનને ફરી આપીએ ભગવાન તારી માયા હવે આમે એની હોય તો એ થોડું ઊભો રાખે અને એની માયા તેની પાસે રાખે ને આપણે શું કરવું પાછા માગવી હોતે પાછું ઓકે ભગવાન બહુ માયામાંથી છોડાય પણ હવામાં લક્ષ્મી પાસે માગતો હોય માં ભગવાન મારું કંઈક કરી દેવો બે પગાર વધે એવું કરીએ લક્ષ્મી માગવું છે એની પાસે એને માયા કેવી છે હારું એના વિના કોઈ ગામનો એક રૂપિયો ન દે 1 કિલો ખાંડ દે કોઈ લાય તારા માયાને હું કરું 1 કિલો ખાંડ લે દે બોલો પાછા એમ કે માયા માયા કેમ ભૂલી એટલે આ માયા કરી કઈ ઓલા બાવા આપણને શીખ સબ માયા હે માયા હે કાકા અમારા ઘરનું ખા અમે ખાંડ અમે લાવી શા અમે લાવી તારા ઘરમાં ગુણી ઘઉંની અમે લાવી છે તું ક્યાંય રાખવા ક્યાંય હળ રાખવા અને પાછું કે સબ તું જૂઠે હો ચાલે સબ માયાવાદી હે હા માયાવાદી નથી કાકા આ તો અમારે જેવો ભેટકો નહીં કાઢી ઘર બાર ઉપડતા માયાવાદી તમે દેર નહીં તો શું કરું બધામાં સારનો સાર છે ને સંસાર અને સંસારમાં જે ગૃહસ્થ ધર્મ છે ને શ્રેષ્ઠ 4 આશ્રમ છે ગૃહસ્થ આશ્રમ શ્રેષ્ઠ પછી ઓલો બાવો એ શ્રેષ્ઠ નથી જ્યાં જઈને પૈકી લાગે તો મૂર્ખા એ તો એ ભાઈ હોય તમારાથી કંટાળો કાં કાંઈક બાઈથી કંટાળો હોય કાં કોઈક માગણાવાળાથી કંટાળો જાતું કરો થઈ ગયું તો ભાઈ હોય કાં કોઈકનું આડાવડું થઈ ગયું હોય તો ભાઈ હોય
એમાંય પાછું એમ કે માયા સબ જૂઠ હે, એટલે જૂઠ શું તે પછી સંસાર ખાડો લાગ્યો ને ભાઈ ગયો બાવો થઈ ગયો. એટલે એને તું માયા ગણાવે, વિશ્વ તારું તું પોતે બનાવે, અને માયા મન તણું રોકેવાનું. આનું રક્ષણ કોણ કરે? મન કાયમ રખોડું કર્યા કરે. ચાર વખત પહેલા જ રૂપિયા ગણતા કાંઈ ઓછા થઈ ગયા ને જો હો એવું હોય તો નાખવાના કહેવાય. એકાદી દોણી રાખી બીજી તો હું બોલ ખાંડી હંગરી કોઠામાં ચારામાં નાખ્યું, રાતે રાતે ગલી કોઈ ગાડી વેચી હંગરવા ક્યાં તેની તેજુરી ક્યાં બેન કોઈ નહોતી નગર મૂક્યા. જો રખેવાળી કરાવે ને પાછળ માયા તારા આડે મનનો પડદો. ધંધો કોણ કરાવે? મન. માર કોણ ખાય? ખાય ને. જીભ આડાવડી વાગી હોય તો શું થાય? જીભ ક્યાંક કોકને આડાવડી બે જગ્યાએ બે જણાને વાગી ગઈ તો ઓલો ભાઠામાં કોઈને જીભને માર્યું, કોઈ સાંભળ્યું? કાંઈને ગાળ દીધી જીભ કાપી નાખી કે સાંભળ્યું? બે ભાઠા મારલે તો ખમે કોણ? છે ને આ દેહ ખમે. એટલે તારા આડે મનનો પડદો. તેથી લાગે છે બ્રહ્મ અડધું. ભગવાન છેટો દેખાય ને કાઢું મન આડું નાડું આવી જાય. ક્યાં હોય ને આડું નાડું ઊભો હોય. તેથી દ્વૈત પણ એટલે બે પણ. હું ભગવાન, ગુરુ શિષ્ય, આ બબે પણ દેખાય. અને જ્યાં સુધી બે પણ દેખાય ત્યારે જિંદગી એક પણ આવે. અને એક પણ ન આવે ત્યારે ધર્મ ન સમજાય. અને ધર્મ ન સમજાય તો ધ્યાન કોનું રાખવું? ટ્રેનમાં બેહાડવા જાય ધ્યાન રાખજો. છોકરા દોડાવવા જાય ઓલે પણ ગાડીએ વાહનમાં બેહાડ નિશાળ જતા હોય ધ્યાન રાખીએ. એને ખબર ન હોય, માને ન ખબર, છોકરાને ખબર ન હુકામાં કે માને જ્યાં હોય ધ્યાન રાખીએ, ધ્યાન રાખીએ. ઘરવાળો જાય ટ્રેનમાં નોકરી કરવા, એ ધ્યાન રાખજો, પાણીની બોટલ હાંસી રાખજો, ધ્યાન રાખજો. કેમ? આ ધ્યાનની તો ખબર નથી, તોય ભલામણ કર્યા કરે ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. પછી એને માને ખબર ને હું કામ કીધીશ, અને ધ્યાન કોનું શું કામ રાખવું કોઈ જ ખબર. તો જિંદગી આખી ધ્યાન વાળા છોટે. પાછો ધ્યાન તો પોતે જ નથી. આ મન આડે મનનો પડદો છે. તારા આડે મનનો પડદો. એ મન આડુંથી નીકળી જાય તો કે ભગવાન સીધો દેખાય. પણ મન આડું ગમે તારે ભગવાનને લેવા દે. આજ્ઞા થાય, આજ્ઞા. રાતે એના પાછળના ભાગમાં લાઈટ જેવું થાય તો ઉડે ને એટલે આસપાસમાં આપણને ખબર પડે જો આગિયો જાય. હવે ગયા ગયા વંશો યોજો લોકો હતા તો એ આજ્ઞા હોય ને પાછળ લાઈટ થાય. કુદરત એવી ગોઠવણી કરી. તો એને લીધે નાના નાના જીવજંતુ એના તરફ આકર્ષાય એટલે એનો શિકાર કરજો. પણ વાંધો એ કે એની આકર્ષણનું કેન્દ્ર નાના નાના જીવજંતુ તો આકર્ષાય, પણ એને શિકાર કરવાવાળાને ખબર પડી જાય તો આગિયો જાય ત્યાં ચોપ દઈ મારે. હવે અંજવાળું કરવું ન પડે, લાઈટ તો એ જ પાડે, એ ઉપાડે. એટલે તારું જે રખેવા આવતું, તારો જે ખોરાક હતો એ તારી ખૂનની તલવાર થાય. ખોરાક એ રક્ષણ એ કરે. ખાવા પીવા માટે લાઈટની જરૂર, અંધારે ઓલા જીવડા આવેલું ખાવા થાય, પણ એ જ લાઈટ એને ખાઈ જાય. એમ માયા એ નહીં, કાયા એ નહીં. મન બધે કે ભટકતું રાખીને ખાઈ જાય. જન્માંતરોની ખાણમાંય નાખે, 84 લાખ ફેરાય ફરવે, અને એ જ મન જો કોઈ મહાપુરુષના શરણે થઈ જાય તો એ 84 લાખમાંથી કઢવી નાખે. એક ફેરામાં વહી જાય. તો વાલે ખેલે જન્મ ન લેવો પણ એક જન્મમાં પાય ન હજી બીજી વખત ધક્કો ન થાય. મેં બોલું વાલે ખેલે જન્મ વાલે ખેલે મળવું. વાલે ખેલે જો માણસ ન થઈ જાય ખેલી, માં નવી ન થાય તો માં નવી ગોતી લેવી પડે, ગોતલાવી પડે. ભૂલું થાય તો માં તો ગોતવી જ હોય ને. હારીથી ગુંડળી ગોતવી પડે, ન ગોતવી પડે. કૂતરા થયા હોય કૂતરી ગોતવી તો પડશે ને. માં ગમે નથી તો માનવી ન થાય તો માં નવી ગોતવી પડે. તો 84 લાખ મા બાપ દર વખતેના મા બાપને કેટલાકમાં બહાર રાખવું, બધાનું આપણે રૂપ ચૂકતે કેદી કરી દઈશું. પણ મહાપુરુષ એક મળી જાય તો આ જન્મમાં એટલે જ ગુરુમાં છે. ગુરુ માતા પિતા ગુરુ બંધુ સખા કેમ બધું ગુરુમાં. શું કામે બધામાં એક જ આઈટમ ઓલ ઇન સોલ. એક અર્થ ઓલ ઇન સોલ. સોલનો એક અર્થ થાય આત્મા. આત્મા એક પરમાત્મા. બધામાં એક જ પરમાત્મા હશે. ઓલ ઇન સોલ.
અને ઓલ ઇઝ ઓલ એટલે સોલ્યુશન થઈ ગયું. એકનો ઉકેલ એકમાં, એકનો બધાયનો ઉકેલ એકમાં. તો ગુરુ માતા પિતા, ગુરુ બંધુ સખા, કે ને આખે આખું ગીત છે. તો બધાને સર્વમમ દેવ દેવ, દેવનો દેવ ઈ છે. એટલે એકમાં જો આવી જાય બધા, તો 84 લાખ યુનિને થતા કોઈ દી માં ગતિ ન પડે. માય આવી ગયો, બાપે આવી ગયો, એક આઈટમમાં બધું આવી ગયું. એટલે બીજી વસ્તુ તમારે ગોતવી ન પડે. સંભાળો તો એમાંથી થાય, ખીચડી એમાંથી થાય, કોબી ગોતવી જ ન પડે, એમાં એમાં બધું હાલે. કેટલા છોકરા શાક પટું રમે, હું ખાવું એ કે માં પાણીપુરી લઈ, બોલો વળી એમ કે માં ભૈયા રે, પાણીપુરી ભૈયાને ભેગું થાય. તો એક જ એની પહેલાં તો કોયડી રમતા તો એની કોયડીમાંથી કાઢે, હાલ પાણીપુરી ખાવી. હા પાણીપુરી ભેગું હોય એમાં તમે કયો થાય, એમાં આમાં બધું થાય. એટલે ગુરુમાં બધું થઈ ગયું. તો સદગુરુ ગુરુમાં ન થાય. ગુરુ તો ગીરે ગીરે હોય, સદગુરુ ક્યાંક ક્યાંક પાકે. ડૂબાડવાવાળા ગીરે ગીરે હોય, માંગવાવાળા ગીરે ગીરે હોય, ત્યાગવાવાળા ખોખ ખોખ, તારવાવાળા ખોખ ખોખ, ડૂબાડવાવાળા ગીરે ગીરે બેઠા. એટલે તારા આને મનનો પડદો લાગે છે બ્રહ્મ તેથી અડગો, તેથી દ્વૈત પણ દર્શાય માનવ કરી વિચાર. નિંદ્રામાં જ્યાં તું વિસરતો, આખો દિવસના થાકી ગયા હોય, ખેર દેવા થઈ ગયા હોય, ભણીને કંટાળી ગયા હોય, કાં પરીક્ષા દેવા ગયા હોય, માંડ 12માનું છેલ્લું પેપર ગયું, કેવી ઘસઘસાટ નિંદ્રા આવે, માંડ ગયું. આખું વર્ષ જાગતો હોય, કેદી પતે. એમાં ઓલા કોરોનામાં બિચારાને દઈ નથી. આજ તારીખ નક્કી કરે ને ત્યાં 15 દિવસ પાછો કે હવે આ તારીખ થાય એમ કંઈ લાંબા પાડી દેશે. એટલે પરીક્ષાની ના પાડી લખાય તો ઓલાને 20 વખત તોડાવ્યા એનું છે ને, માંડ ત્યાર કરે ને કે હવે પરીક્ષા રદ. એ તો ઓલાની કેવી દેવાની માંથી તો 10માં 12મું કર્યું એને ખબર છે. એટલે નિંદ્રામાં તું જ્યાં વિસરતો, બ્રહ્મમાં રોજ તું ભળતો. બ્રહ્મમાં ક્યાં ભળી? નિંદ્રા આવી જાય, જગત ભૂલાઈ જાય, દુનિયા ભૂલાઈ જાય, આપણે ભૂલાઈ જાય કે આપણે બાયથી આદમી ખબર ન પડે, સવારે જાગી ની ખબર જ એ છે ભૂતા એટલે ગયું, આખી દુનિયાનો પ્રલય થઈ જાય. ત્યાં તમને નિંદ્રા આવે, ન વિચાર આવે, ન તમે રહ્યો, ન તમારા ભગવાન ન માતાજી, ન પિતાજી, ન ગોખલાનો એક રહ્યો, ન મંદિરનો રહ્યો, આખું ગામ ગાયબ થઈ જાય ને આખું જગત. ત્યાં તમને ટેસ્ટ નિંદર આવે અને ત્યાં તમે તાજા માજા થઈને સવારે ઉઠો, વાહ બધા આળા મળી મળે, વાહ વાહ શું કામ જાય છે ને. હવા રાતે અધૂરું મૂક્યું મહીક નહીં આવે જો હું કંટાળીને એમ કે એવા જાણે મૂકી હવાર પાછી નહીં કે લાય ત્યાંથી અધૂરું રહે. કેમ? રાતે બેટરી ચાર્જિંગ થઈ ગઈ, આખી દુનિયા બોલાઈ ગઈ ને, એટલે બધું થઈ ગયું રેડ. એટલે નિંદ્રામાં જ્યાં વિસરતો તો રોજ બ્રહ્મમાં જ મળતો. પ્રભાતે આનંદ એનો થાય, સવારે આનંદ થાય. અને એ આનંદ જો જાગતા આવી જાય, એ તો હોઈ ગયા પછી આનંદ આવે છે, અને ઓલો જાગતા આવી જાય. અને એ જ આનંદ જો જાગતા આવી જાય ને તો મોહ માયા લાગે નહીં. મોહ ને માયા છે ને લાગે નહીં. સત્સંગે જો જીત લગાવવા માંડે ને તો મોહ ને માયા ન આવે. પણ સત્સંગ કેને કહો એ તો પેલા નક્કી કરી દેવું. આપણે લાગે બે ગાઈ લઈ જાય ગીત તો સત્સંગ થઈ ગયો ન થાય. હાઈ કોકના સંતના કોઈ મહાપુરુષે ગીત ગાયા છે, ભજન કર્યું હોય, એના માટે સત્સંગ હતો, તમારા માટે નહીં. તમે તો ખાલી એની સાંદુડિયા પાડો, બધા ગાયેલું ગાયેલું ગાયું ને કોકનું એટલું ખાધું, કોકનું શાંતિ લીધું, વાંધો નહીં, અને હરાય ખાધું બરાબર છે. તો આપણું એ કંઈ ઉત્પન્ન ન થયું. કોમે એમ કે અમે કોઈનું એટલું ન કર્યું, બરાબર એટલું જ ખાતા હોય. ખાય ને ગીત ગાય કોને મહેતા નરસિંહનો સ્વામી સાંભળો તારો હું, એનો સાંભળો સ્વામી સાંભળો તારો કેવો. હાલે તારો સ્વામી ક્યાંકથી ગોતો તો હોય ને, મીરા કે પ્રભુ ગિરધર ના કર, તમારું હું કે ને બધે તમારા ગીતમાં છેલ્લી સહી કરી દે, એના નામ લખીને કે મેં આ પ્રકારે અનુભવ કર્યો. તો એના ગીત એના ભજન ગાયા તમે, તેના હેઠા ખાતા કે ન ખાતા? સબડીએ રામે સબડીના હેઠા કોઈ ખાધા,
જ્ઞાન નવતા ભક્તિ શીખવા રામ. તો આપણે રામને મોટા થવા પડે ને પછી બિચારી સબરી ના વેઠી પાડી. સબરી એ બધી વસ્તુ બતાવે છે. આવું બધું ઝીણું ઝીણું કાચવું પડે ને ત્યાં ડર થાય. ન ખબર હોય ને ખબર પડતા થાય. રામ થોડો મોટા હોય, નાના હોય, રામ નાના હોય, એની ઘીરે જવું પડ્યું. પણ એ જ્ઞાન સત્સંગમાં જે જતા હોય એને આ ઝીણી ઝીણી વાતની ખબર પડે. રામ શું છે, બ્રહ્મા શું છે, વિષ્ણુ શું છે, અને સત્સંગ શું છે એને ખબર પડી જાય. અને સત્સંગ જીવનમાં આવી જાય તો સુધારો આવી જાય. અને ઓલા ગીત ગાઈને તાળી પાઈને ગમે ના ગાય તમારું કામ ન થાય. સારા રાગડા ગાતા આવે ભજન ભજન પેટીમાં ચડાવી તો તમને રૂપિયાના વરસાદે પડે ડાયરેક્ટ વળે ને. હવારે એનો કોઈ ભાવ ન આવે. જીએનની કાંઈ કિંમત ન હોય ને ઓલું જ ન થાય. ઓલાને તો ભવો ગીત ગવાય ગવાય ને નથી માતા એક વખત ગાયા છે. હવે આપણે તો કેટલા વાગ્યા સોઈટા ન સોઈટા હજી મૂકી છે. 7 વર્ષ ત્યાં તો મૂકી શું કામે એને કંઈક એવું કર્યું, એને સત્સંગ કરી લીધો તો એના ગીત કાયમ આવે. આમાં કોઈ લોન નોટ ઉડાડવાનો આવે, ગમે એવું કઈ તો ન આવે. ખાટ આમાં ઉડાડવાની મનાય. અહીં હાટું તો સત્સંગ એટલો હોય, ઓલાને મજા આવે. એટલે એ આનંદ જો જાગતા આવે ને તો મોહ માયાનું જોર ન લાગે. જો સત્સંગ ચીત લાગી જાય તો સત્સંગ સૌ બ્રહ્મણા પામે, બ્રહ્મ બધું પામી જાય. અને સદગુરુ અંતરમાં થતા ક્યાં અંતર મનમાં સદગુરુમાં આગમન થાય. તમારે ગોતવું ન પડે, ગમે ત્યાંથી ગોતતો ગોતતો એટલી તમને ત્યાં પહોંચી જાઓ. પણ લગ્ન એની લાગે તો લગ્ન લાગ્યા વિના પાર ન પામે. જીવ પ્રલય હો જાય, ગુરુ છે લગ્ન કઠિન મેરે. ગુરુમાં લગ્ન કઠિન. કોઈ સંત મહાપુરુષ મળી જાય ને તો રોજ એની સેવા કરવી, એના સત્સંગમાં રહેવું, એના અધ્યાસમાં બેહવું ન થાય. ધીરે ધીરે એનો અભાવ આવે, ધીરે ધીરે એનો બધા દોષ દુર્ગુણ દેખાવા મળે. કારણ કે આપણે ખાઈ એવું જ ખાય, આપણે કપડાં પહેરી એ પહેરે, એ આપણે બોલીએ એવું બોલીએ. એટલે ડખો થાય. ખારો આ તમારે ભેગો ખાય છે, ભેગો બોલે છે, આમાં શું હોય પહેલાં લાગે. રોજ તમારે ભેગો રહેવા આવે ને તો ડખો થઈ જાય. તો તમે દુર્ગુણ ગોતી લો, તમારો ભાવ બોલી. આ તો રોજ તમારો ભાઈ છે છતાં ભગવાન છે, તમારો દીકરો છે છતાં ભગવાન যদি બની જાય તમારા માટે તો તમને રોજ નવો લાગશે. એનો દુર્ગુણ જ નહીં. ગોપીઓ રોજ ભેગ્યું થાય, કોઈના દુર્ગુણ નથી. એક જ વસ્તુ કીધી, આ અમારો ભગવાન છે, આ અમારો ગુરુ છે, જી છે, આ અમારો સર્વસ્વ છે. એટલે એના માટે કૃષ્ણે કીધું તો તમારે પાછું નહીં આવવું પડે. કૃષ્ણ હવા જીવા કેટલાને ભેગા મળ્યા હોય, એમાં હોય ને બધું કામ કર્યું હોય, છતાં એના માટે ભગવાન નથી ગોપીઓ સિવાય. અને ગોપીઓને તાળવી પડી. છેલ્લે 6 મહિનાની શરદ પૂનમની રાત કરી લડી લીધું. તો હવે તમે હવે છેલ્લો લાટો, પછી ધક્કો ન ખાતી બોલીએ. એ તન મન ધનથી બધું અર્પિત કર્યું. પ્રેમ હંમેશા આપે, માગે નહીં. માગે તો પ્રેમ નહીં. પ્રેમ છે માગવાની વાત નથી, સર્વસ્વ આપે. આ ધરતી આપણે કેટલો પ્રેમ કરે. ગંદકી આમાં જ કરીને કે બહાર ક્યાં કરવા લાગે. અને એ પાછું નવસર્જન કરીને પાછા એકના અનેક દાણા એમાંથી નીકળે ને. રૂપિયા વાપરવા તો એમાં નીકળે ને. તે આકાશમાંથી ખરાયું આપણે વાપરીએ. જે કાંઈ વસ્તુ લાકડામાંથી કાગળ બનાવે, કાગળમાંથી શાકખાનું બનાવીને બનાવ્યું તો આ ધરતીમાંથી ને. તો ગંદકી ક્યાં નાખી, કચરો ક્યાં નાખવા જાય, બીજે ક્યાં જાય. તો આટલું બધું સહન કોણ કરે? ધરતી કરે. અને ધરતી જેટલી ધનવાને નહીં, સહન એકે ન કરે. છતાં આપણે આના માટે કેટલા રૂપિયા દીધા તમે કે ધરતી મારે એટલું કામ કર્યું માટે એટલા રૂપિયા એના માટે દઉં. કોઈ દીધું એનો આભારે મહિનો કોઈ કંઈ કામ કરે છે ને આખા જગતની આમાં રાખે. છતાં પડવાય નથી દેતી દે રોજ ભરે. પૂછો વૈજ્ઞાનિકો કેટલા એક મિનિટમાં 288 લાખ આટા ફરે. હવે એટલું બધું ફરે દેખાય ને એટલે મને પડે નહીં. જો ફરતી અટકી બધા ટપોટે બેઠા હોય, જરાય મોડું ન થાય તો ક્યાં વેરાઈ જાય નક્કી નહીં. કાકા બ્રહ્માંડનો ઓલો ગોળો ફરે છે ફરે જ છે. તો દરિયાનો સલી યાદ આવે કે એમ હવે ગયો તો ખાલી ન થઈ જાય બે મિનિટમાં.
અને માણસ ખાલી થઈ જાય કે ઓલું કામ ગયું કેમ એ કે વહી ગયો ન થાય. આ વ્યવસ્થા એને કરવી છે. એના આકર્ષણ, એના પોતાના ગુરુત્વાકર્ષણ બળથી બધું ખેંચી રાખે હોય એમ વ્યવસ્થિત રહેવાનું. કારણ ધરતીમાં ધનવાન હોય ને તો ધરતી આખી દુનિયામાં એના જેટલું કોઈ ધનવાન નથી. ક્યાંક મળી જાય બધું ધન આવે આમાં રાખે આમાં, ક્યાંક બાઈને જવા દે તો આકાશમાં હંગરી રાખવું કોઈએ, દરિયામાં ન રાખે ને કે દરિયો છે તો ધરતીનો પાણી. પૃથ્વીમાં 70% પાણી, 30% પૃથ્વી છે. એમાં આ ધરતી છે ને, આ દેશની જાતની ધરતી છે, તો આમાં 70% પાણી, 30% અસ્થિ મજાનો ભાગ છે. તો જે બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે. બધી વસ્તુ આમાં આપી છે. પણ ક્યાંથી આવે? સત્સંગ, આ બ્રહ્મના સ્વરૂપમાં. અને સદગુરુ અંતરમાં પ્રકાશ જમન ધ્યાન કરી મોકલ્યા તો ધ્યાન આવી જાય. અને આ ધ્યાન વાલે છે રાખવાનું, જે ધ્યાન રાખીએ. આ ધ્યાન કોઈ સમજતું નથી ને સમજાવતું નથી. પ્રયોગ રોજ કરે, ધ્યાન રાખજો ભાઈ, ધ્યાન રાખજો, બધું ધ્યાન રાખવાનું. કે ધ્યાન હું કોઈને ખબર નથી, કહેવા વાળાને ખબર નથી, સાંભળવા વાળાને નથી ખબર. એક કોઈ પ્રશ્ન નથી કરતા તો કરે ને. કોઈ એમ કીધું માં હું વાલે ખાલી ધ્યાન કે હું ધ્યાન. કોઈ છોકરાએ પૂછ્યું કે આપણે સાંભળતા હશે એટલે આગળથી હાલી જ આવે તો આપણે એમ લીધી ઓલા કે સાંભળવાનું. આપણા તે છોકરા છે આપણે એને કહેવું તમે ધ્યાન રાખો, કંઈક ન કરે. માં આપણને કીધું, આપણે આપણા દીકરાને એને કે એના દીકરાને એને કીધું, લાઈનમાં હાલ્યા આવે, કોઈને પૂછે ને ત્યાં શું છે. ગોવિંદ લીનો મોલ માઈ મેં તો ગોવિંદ લીનો મોલ. કોઈ કહે આ હલકો બાઈ, કોઈ કહે ઓ ભારી, मैंने लियो ताज वे तोल भाई, गोविंद लियो मोल. મેં તો ગોવિંદ અમૂલ લઈ લીધો, મોલ કરી, એની કિંમત કરી, એનું સમજીને મેં લીધો મોલ. મેં તો ગોવિંદ લીધો મોલ ભાઈ, મેં તો ગોવિંદ લીધો મોલ. આપણે કોઈ મૂળ કઈ નથી દીધું, સીધો ઉતરો દીધું. વિકે ભગવાન ટાઈપ કહી દે તરત લાગશે, મોડું ન કરશું. કોઈ પ્રશ્ન ન કર્યો, કોઈ ઉપાધિ ન કરી મફતમાં માગી લીધો ને સીધો લઈ લીધો. કોઈ પ્રશ્ન કર્યો માં નથી પૈકી લાગવાની ને લગાડવામાં કોઈ નહીં. નાના છોકરાને લગાડવા નહીં લગાડ, નહીં લાગે. સિંદરમાં ગમે પોતાને દોડો, છાપને દેખાડો તો ભગવાને પૈકી તરત લાગશે. કે સંસ્કારમાં છે ને, લોહીમાં, પાણામાં ભગવાન દેખાય, માણસ ન દેખાય. એટલે જ માણસે ઈર્ષા થાય. કોઈ ભગવાનની ઈર્ષા કરી કે રાધાજીની એટલી નથડી કરાવી દીધી, મારે કરાવી છે, કોઈ કર્યું ન કરે. એની ઈર્ષા કોઈની નહીં કરજો. દેવી દેવતાનું કેટલા ઘરણા ચડીને આવે. તમે સિરિયલમાં જો તો બિચારો ઘરણા ઉપાડી થાકી જાય. તમે જોવો હનુમાનની બધા ભગવાનની દેવી દેવતાની આવે ને, નકરા પીરાવે, એમ લાગે આ કંઈ ઉપાડ લેતા છે ને. આપણે કોઈ ઈર્ષા થઈ મારા અમને એમ કહ્યું, અને આપણે કોઈ વેન કર્યું મારા શિબિરમાંથી એવી ઘરનું જોયું, એને ખબર બધી ખોટું છે, બધાને ખબર હોય ને. ઈર્ષા દેવી દેવતા નહીં કરી, હા નહીં કરશે, નહીં કરશે, કરે ન કરે. ગોવિંદ લીનો મોલ, મેં તો મોલ કરીને ગોવિંદ લીધો. કોઈ કહે હલકો અને કોઈ કહે ભારી. કોઈના મનમાં હલકો છે ને કોઈના મનમાં ભારે છે. મેં તો લીધો ત્રાજવે તોલ, મેં તેનો ત્રાજવે તોડી લીધો. યશોદા તારો મોહન માગ્યો દેને, યશોદા મોહન માગ્યો દેને. રાત ભર અમે રંગે રમશું, સવારે તોડી લઈને. જવતલ બાર અમે ઓછો ન કરીએ, હવે તારે તોડી લઈ જાય, બાકી તું અમને રમવા દે. જો ગોવિંદ માગ્યો દે, નથી કહેતા કે માગ્યો આવ્યો, ભગવાનને માગ્યા લઈ ગયા કૃષ્ણ. કાલ કે કાંઈ માગ્યો આવ્યો, માગ્યો આવું, તો કઈ પ્રેમને વંશ થયો. યશોદા બાંધે તો ન બંધાય, અને ગોપી ઉત્તરના તાંતણે બાંધે ઓલાથી હલાય નહીં. ખૂબી જો ગોપી ઉત્તરના તાંતણે બાંધે અને તોય ઓલો હલે નહીં. કંઈક માખી પહેન તો ઉત્તરનો તાંતણો તૂટી જાય એવું હા હલકું.
પણ એ દોરાથી બંધાઈ ગયો ને એ જઈ ન હોય. અને માએ ઓલા 7 હિંડા ભેગા કર્યા ને તોય ન બંધાણા. તમે જો કેમ? પ્રેમને વંશ છે. એમ તમે જેને ગોતો છો પ્રેમને વંશ થાય, વેમને વંશ ન થાય. તમારું રૂપને તમારા રૂપિયાનો વંશ ન થાય. તમે મર્સિડીઝ ગાડી દેખાડો વાહે આવે એ નહીં, એ આઈટમ આ ન હોય. હા તો કાંઈ ન દેખાડો, તમારામાં કાંઈ દેખે તો તમારી પાસે આવે, તમે એની પાસે જાઓ. ગોપીઓએ બધું જોઈ લીધું, એની વાહે રખે, કંઈક ગાયું દીધું, કંઈક મટકી ફોડ નાખી, કંઈક આડા ઉગીને પસાડ્યા, પગ આડા રાખી, તોય ઓલી ગીત ગાતી ગાતી ગાય. લોહી લુહાણ હોય તો ગીત તો ગોવિંદ ના ગાય. હવે આપણે જરા કોઈ ટકોર કરી હોય, ખાલી શબ્દ વાપર્યો હોય તો શું થાય? બીજે દી સત્સંગમાંથી ભાગે ન જાઓ, ગુરુ જ્ઞાની ઘીરે લે, આમ કહી દે સોખી વાત. ખાકી ને પ્રેમની તો ખબર નથી, સત્સંગ હું એ ખબર નથી, ગુરુ હું એ નથી ખબર, સદગુરુ હું એ નથી ખબર, તો એને બીજા એની અંદર એ મોલ દેખાય. મારું અપમાન કર્યું તો આ ન માને. એની ગોપીએ આ બધું અપમાન થયું. માન નણંદ મેળા મારે, હા હું મારે, એના પતિ ધોકાવે તોય જાય એની. આ છોકરાને માખણ ન દે પણ વાટકો પણ ત્યાં દેવા જાય. મને તોય ઓલી હાવ વાહ પૂગે નહીં ને ભાઈ ક્યાં જશે એમ કઈ વાહ લાકડી લઈને જાય. માં દીકરો બે ઉપડે તો ઓલીને ન પૂગે. અને કૃષ્ણ પાસે જાય ને તો ઓલા છાતી પાછા આવે, નભાઈ નો આવે એટલી વાત છે. ઓલી ગઈ હોય સવારમાં જોઉં છું, લાકડી લઈને બાયણે ઊભો રાખે, બાયણે ઊભો રહે, તાળું મારે, આજ અંદર કરવા જ નથી, બાપી ગીર મૂક્યા. ડોહીમાં અંદર ધ્યાન રાખે, જોઉં છું કેમ આવે. વાત કુદરતને કરવું હારો, ઓલે પણ એ હોય ને રસોઈ થઈ જાય, એનું બધું કમ્પ્લીટ થઈ જાય. આવે એટલે ખોલો ખોલો, હું આ બાયણે ડાગલાની જેવું ઊભા, ડાગલા નીકળી દાતાર ગીરે કે મારે ઘેર શું આમ જોવાય ને તો એ હોય જ નહીં. ગામની કોણ વાત કરી તો અંદર ડોહીમાં કે ઓલે આવી ભાડે ના કાંઈ નથી આવી, તા તો અંદરથી સુલાગીથી આટા મારી કે એ માં થઈ ગયા તમારા ઘરના માં કયો તમારા છોકરામાં ખાવાનો પ્યાર થઈ ગયો, હવે તો હાલો. હું બાયને ત્યાં લાકડીને ફેંકા દઈને બેઠા. બોલે હારી આવી કઈ, અમે એક જણો બાયને રાખ્યો, ધ્યાન રાખી ખોટી લઈને ધણી બેઠો, આ અંદરની સાઈડમાં હાહુ બેઠા, અને અંદરથી રસોઈ ઘરમાંથી એમ જે હાલો જમવું. આ કઈ રોટલી ઘડી લેતી, આ છે હું તઈ ભગવાન તમારે કામ કર્યું. સગુબાઈ હાટું વહુ થવું પડતું હોય તો તમારે એટલું કામ ન કરજે, કરી દે પણ એ રૂબરૂ ન આવે એ વાંધો. જે તમારી બેનપણી હોય એ કરી દે કે આનું કરજો, કોઈનું ન કરતી હોય તમારું કરવું. શું કામ ઓલા નોટ એવા તને જરૂર છે કરી દે તો કંઈ પ્રેમ સમર્પણ હોય તો. અને પ્રેમ હંમેશા આપે, માગે નહીં. માગે તો પ્રેમ ન હોય. આ દેહ હોય, વાસના હોય, રૂપ હોય, એનું હોય તો એ તો વ્યક્તિ હોય, વ્યક્તિ પછી કાંઈ ન હોય. એટલે કોઈ કહે હલકા, કોઈ કે ભારી, મેં તો લીનો ત્રાજવે તોલ, મેં તો ત્રાજવે તોડી લીધો, આમાં કંઈક ફેર ન હોય. કોઈ કહે સાસ્તાન, કોઈ કહે મોંઘા, કોઈ કહે તે અણમોલ, કોઈ કે સસ્તો છે, કોઈ કે મોંઘો છે. કેમ ભક્તિ કરવી? હા હેલી થોડી ને બહુ મોંઘી, બહુ મોંઘી પડતી. ત્યાં છોકરીના મોંઘી રાખી તો શું કરું? ન તો મોંઘવારી રાખ, મોંઘવારી તો કાંઈ વધે છે, કોઈથી ઘટે કાંઈ મોંઘી. એટલે કોઈ કે સસ્તો છે. કબીર સાહેબ કે હાવ સસ્તામાં સસ્તું, હેલામ હેલું હોય તો રોકતું. ભગવાનનું ભજન હેલામ થયું. સીટ સાથે સદગુરુ મળે ને તોય કે સસ્તો છોકરો છે. એક વખત કહો કે તારું માથું કાપી દે તો તને ભગવાન ગોતી ગયું તો કાલ લેતો માથું લેતો તોય સસ્તું. કારણ કે એક વખત ગયું ને 84 લાખ વખત જન્માન મીરા દર વખતે માથા નવા ચડાવ્યા તો આપણે જેવા એવા થઈ ને આપણે રાવણને કે હેરાય 10 માથા વધે તો તમને 84 લાખ ફાયદા ફાયદા જ ન કાઢ્યા. અને એ ઉમિયાએ એક વખત પ્રશ્ન કર્યો, નારદજી આવીને કીધું કે અરે સતી તમે એના ઘરના ખરા હો, પણ ભગવાન જેવા ભગવાન તમારાથી છુપાવે, હવે મારાથી છુપાવે, હું એની અડધાન નાખું.
આમાં એક ઘડી એકબીજા વિના હાલીને તપ કરીને તમે મેળવા નથી. તમે ખોટું બોલે, ખોટું મારે શું બોલવાનું છતી તમે ભૂલ કરો. શું કે ભૂલ કે તમારે એક કામ કરવું, કહેતાની મારું નામ દેતા નહીં. એ તમને છોડાય તમે એનું ભજન કરો, એ કોકનું કરો. એને પૂછજો તમે કોનું કરો. એક વખત કહો તમે જેનું ભજન કરો એ મને ભજન શીખવાડો. એટલે નારદજી કહી ગયા અને એવું છે મારું મારા કરતા કોઈક બીજું હોય છે, હું એને ભજન હારા એ કોક ને ભજન હારો એ નહીં, એ વાયા મારે હું કામ આને કરવો જોઈએ. એટલે શંકર ક્યાંક સમાધિમાંથી જાય ગયા પાર્વતી પાસે બેઠા ઘડી લખ રાખીને ખોટે વાંચી વિસડાવ્યા. પછી એમ લાગે ગાડીએ ગમાણે ગાડીઓ ગોળીઓ ગમાણે આવ્યો નથી આવતો. આદમીને ખબર હોય ગવટાને કઈ મગાઈ ખબર પડી જાય ને કે હવે એના માટે બધું કર્યું હોય. પછી એમ લાગે કે હવે તારા પપ્પા ખુશમાં છે ને પછી તારું દબાય. એટલે બાપા ધરા રાય પાડતી. એટલે એવું થયું ને આપણે તપમાં હતા ને પાડતી કંઈક વાતું હવે આવી કરી. બોલો બોલો દેવી, આ તો તમે બહુ ખુશ છો, માગવું હોય માગો, શું જોઈએ એ તમે મારા છુપાવો માં એ કાંઈ કહો. પણ મેં તારાથી કાંઈ છુપાયું ન હોય દેવી. ના ના મને ખબર છે, પણ ખબર હોય તો કે નહીં શું છુપાયું. એ કે અમે બધા ભક્તજનોને બધા તમારું ભજન કર્યું, પણ તમે સોળાય થોડી ભક્તિ કરી કહો. બોલો હલવાનું મળવાનું આ કોણ કહી ગયો તને કે હું કોકની ભક્તિ કરું છું? તને કોને કીધું? એ કે એ કાંઈ નહીં, તમે કોની કરો દીધું. એ કે એ જાણવું હોય તો બહુ ઉપાધિ થાય. ઉપાધિ થાય એવી કરી લઈ, પણ એને કાંઈ તરત બધી વાતમાં થોડી સમજાય એ વાત હોય. એ કે દેવી એમાં બહુ હાલ લાગે. કીધું ની વાત ટાળ દીધી. લક્ષ્મી ઓલા પાર્વતી મનમાં રાખી. વળી થોડાક ટાઈમ થયા ને, મહિનો 2 મહિના થયા, નારજી પાછો આટા મારવા આવ્યા. તે માતાજી કાંઈ કર્યું તમને? ઓલી વાત કરી હતી? વાત કરી હતી કે હું જવાબ દીધો? એ કે વાત કાંઈ કરી પણ જવાબ કાંઈ દીધો નહીં. એ કે એટલે જ કરું બધું સોળાય ઘણું કરતા. સોળાય ઘણું કરે. વળી બાઈઓને એટલી જ વારવા એટલું કે એટલો ભડકો હોય. વાતમાં કાંઈ ન હોય. એક શીપડે માની જાય હોય, પણ આપણને લાગે કે આને તો હું જોતું છે. શીપડામાં ન વળી 2-3 મહિના આવ્યા. નારાજી કીધું બેન માતાજી કાંઈ કીધું ના. તો તમને હજી એક બીજી વાત કરું છું કે શંકર તમે જોવો છો ને કે ના માળા છે ખોપડીઓની, ખબર છે? તે માળા કોની પહેરે એ તો કયો? બધી બાઈઓની ખોપડીઓ તમને ખબર છે? જેમ બાઈઓની તો હું એના કરતા નબળી વાલે ને તો વાત છે. તમે કેટલા વાલા તમને ખબર છે? આ ખોપડીઓ કેટલી વાલ્યું છે એને આખું માળા લઈને ફરે. ઘણી બધી બાઈઓની ખોપડી આટલી આદમીની નથી. ખુશ થયો તો ખરા ખોપડીઓ કોનું છે? અને એને બાઈઓની વાત કરે બાઈઓને બહુ ડખો પડે ને. આવે એટલી વાત છે કે ભ્રમણ કરવા ગયા ને હા ત્યાં ઠાકીને ઠેર થઈને બધા ઠાકી જાય ને એ ઠાકે. હો ધ્યાન રાખજો, ભગવાને ઠાકે. માણા થાય તો નકર ન થાય. તો આવ્યા આપણે જેમ સંસાર લઈને બેઠા ડકોરતા ને આવ્યા તો ખખડાવ્યા સીધા. પાણી ન ભરી દીધું નકર પેલા પાણી પાય ઘડી બહાર નાખે. પછી પોતે હું બનાવશું ચા પાણીપુરી બનાવી સાંજે ફેફલા બનાવવા શું કરવું? હાંજનું કેવું પૂછવું પડે ને. બહાર કાંઈ કીધું નહીં, પાણી ન પાય. સાનમુના સાનમાં ડગોરો કૂકતો 30 એક બાજુ એક બાજુ ડગલું મૂક્યું. પાસે ન આવ્યો. ક્યાંય ગયા? આ મેરા એમ કીધું. આમ જ કે ને બાઈનું પછી આવું ચરિત્ર કોઈ ન પૂછે ઘડીક. ભગવાન એટલે ઠાકી ગયો. તે શું કરો છો? શું કરતા છે? નથી આપ્યું એમ કે તે બોલાવ્યું થાય નહીં. પણ આટલું બધું શેનો દાખલો પડ્યો એમ કીધું. પડે નહીં. મારા કરતા કેટલી વાલ્યું છે તમને બીજું. વાત અવળી બધા નાખે. સીધી વાત ન કરે. બાયું એવું હોય એવું કાંઈ હોય ને વાત ચાલુ ક્યાંયથી કરે. પછી હોય એવું કયો નહીં. આવો ને શું વાત હતી? નથી બોલવું તમારે.
નથી બોલવું તો એમ જ ઘઉં બોલવાનું જ હોય. ચાલુ કરે તો એમ જ તમારે નથી બોલવું, ત્યાં ચાલુ કરે હો. એ બોલવાની શું કહે છે કે આ એટલી બધી આ છોકરીઓ બાઈઓની છે, આજની છે બાઈઓની છે, મારા કરતાં છોકરીઓ એટલી બધી વાલીઓ તો મને શું પરિણામ એમ. મારા કરતાં જે છોકરીઓ જાતી હતી એનો હાર કરીને બેહો છો તો મારી એને પરિણવું નહોતું ને. અહીંયા આ કોઈ ભટકી ગયો લાગે. આને નકા આને આવી બધી જ ખબર નહોતી, કાંઈ હું પહેરતી તો કંઈ વાંધો નહોતો, આજ કેમ ખબર પડેલો ના જે કહી ગયો. ભગવાનને પ્રશ્ન છે મારું બેટું આવું આવે છે ક્યાંથી, મારા ઘરમાં ડખો કરે એવું કોણ ભૂસું ગયું. સમાધિ ચડાવી જોયું મારો નારદ આવી ગયું. મારી કોઈ સતી કરે. હવે આ સત્સંગ વિના વાત થાય ને, સત્સંગ ચીજમાં હાલે નહીં. ભોગડો ઉતરે તો હાસી વસ્તુ સંભળાય, ભોગડો હોય ત્યારે સત્સંગ ન કરે, ભગવાને કાંઈ ગણ ન કરે, તમારે ભેગા હોય તો ન કરે. ભોગડો આડો આવે તો ટાઢું પડવા દીધું. 3-4 દી થયા ને કંઈક માની ગયા. પછી કીધું દેવી તમે શું વાત કરતા કે ભગવાન તમે આ ખોપડીઓ પહેરવો છો એ બૈરાવની છે એમ તમે કીધું તો કોની છે? એ કે તમને હા હાશું કહું, હાશું જીરવી શકે ને, જીરવી હવે મારી સોય કોઈ તો મને વાંધો નહીં, સોય તો નહીં, તારી જ આ ખોપડીઓ પહેરવું. 1008 વર્ષ તારા થયા, હજી તું ભગવાનને સમજી નથી, હજી તું મને ઓળખી નથી હજી, તો હું જેનું ભજન કરું એને સુધી ઓળખાય. મને એનું દુઃખ છે એટલે દર વખતે તારો અવતાર પૂરો થાય ને એટલે ખોપડી ભેગી કરી હાર ફેરવી લઉં છું. આ 1008 હાથ તો થયા, તું 8મી છો. વિચાર કર, તારી યાદી રાખો કે એટલા અવતાર ધરીને તું મારે પત્ની થઈ, જીવનભર મારા ભેગી રહી, છતાંય તું મારા સ્વરૂપને ઓળખી નહોતી. મારા નિજ સ્વરૂપને ઓળખવા માટે એટલા અવતાર લીધા, તારી પ્રતીક્ષા કરું, દર વખતે મારા ભેગી ને ભેગી રહે, છતાં તું મને ઓળખી. એમ જે જે ભગવાન જે જે સંત મહાપુરુષો જ્યાં જ્યાં થયા એના માણસો એ સમયે કોઈ ઓળખા નથી, કઈ ઓળખાણ થઈ મળ્યા. પછી તો હું ગણ કરે, ફરી અમારામાં થઈ ગયો નવો ભગવાન ક્યાંય ન હોય, અમારે દલારામ થઈ ગયા, અમારે ગોજારામ થઈ ગયા, અમારે ફલાણા થઈ ગયા. તું કઈ વાયમાં કઈ તો કાંઈ આખો પડી મારી તો તને કેટલા વખત સમજાવવાનું કર્યું, તું સમજી નહીં. તને સતી થઈ તો સમજાવવાનો પ્રયત્ન કર્યો, તારા બાપજીને ન જોવે તો તું દક્ષ પ્રજાપતિ ત્યાં થયું છેલ્લો તને ખબર પડી આ ખોટું થઈ ગયું. પછી યજ્ઞ કુંડમાં પડી મારે પછી લઈને હાથમાં લઈને તારું મળદું પર્વતે પર્વતે રીખડું, જ્યાં જ્યાં એક પડ્યું ભાગ એમાંથી 68 જોગણીનું થયું ને. બધી પાવાગઢ વાળી તો ઉપર છે ને, અંબાજી દીકરી ઉપર, ગબ્બરના ગોઠવાળી તો બધી ઉપર, વિષ્ણુદેવી ઉપર, બધી ઉપર ને. એક માતાજી જો તમે ઓલા ઉપર નીચે ભોયરા હોય તો એક નહીં, બધું ક્યાં પર્વત ઉપર ડુંગર ઉપર. તો શંકર રેકડા ક્યાં કાંઈ ખાડામાં થોડા રખે, રહેવાનું પર્વતમાં તો આ પર્વતથી ઓલા પર્વત, આ ગીરે તો ઓલે ગીરે. તમે ક્યાંય અહીંથી મૃત્યુલોકમાં જાઓ, ક્યાંય પાતાલોકમાં ગયું એ કંઈ ખીજા તો ઓલે ગીરે તો ઓલે ગીરે ક્યાં પૃથ્વીમાં ગયો ને તમે રહેતા લેવલમાં, એ પહાડ ઓલા પહાડથી ઓલા પહાડ એટલે 68 જગ્યાએ એના ટુકડા પડ્યા તો 68 જોગણી થયું, 68 દેવીઓ થયું. જે રાસ રમાડવાની વાતો કરો ને એમાંથી થયું. હવે તો પાછા કે અમારે ઉમિયામાં તો કુળદેવી છે, પણ ઉમિયા એટલે એનું હૃદય પડ્યું ને એને ઉડ કીધું, ઉડમાંથી ઉમિયા તો હતું હું કટકો હતો ને. હવે આમાં બધું કેમ લખો કરવો, અને પાછી આપણે ગોખલામ કીધી અમારી કુળદેવી છે. હવે તમે હલવાઈ જાય પણ હલવાઈ જાય, હલવાના ને એક કટકો લીધો ઓલો માસ ઓલો કાકડો લે એમ. તો આ એવી રીતે દેવીઓ છે, અને એ દેવીઓનું બધું કરીને છેલ્લે પરિક્રમા કરીને એને તો પામી ન હતી કે હું અહીંયા નહીં તમે પાઈમાં નહીં. એટલું કર્યું, એટલા અવતાર તમારા માટે તમે લીધા. હું તો એ નહીં રહ્યો, તમે દર વખતે અવતાર લીધા કર્યા, છતાંય મને ઓળખી ન લીધા. એમ ભગવાન એને ઘરે અવતાર આવે અને ભગવાન ન આવ્યા, જેને ઘરે સંત જન્મે એમને સંત ન હોય, એને ભાઈ થતો એને દીકરો થતો એને ભગવાન ન હોય. મેળા પછી આખું ગામ કહેતો કે તમારે ઘેર તમારો છોકરો ભગવાન, તમારે ક્યાં ક્યાંય જાઓ હે અમારો છોકરો ભગવાન લે, અમને હવે ખબર પડે. ત્યાં તો ઓલા નાનામી નીકળી હોય, રામ બોલો ભાઈ રામ થઈ ગયું. પછી સમાધિમાં ફોટામાં મૂર્તિ બનાવી માથા પસાડે,
પછી નારિયેળ વધારે હો, બબે વધારે. હવે આ એક વધારે ગામના તો આ બે વધારે. તો પછી કંઈ ગણ ન કરે, પછી નારિયેળ નતા ગણ કરે, ઓલો દીવો તો બોલવાઈ ગયો, પછી કાંઈ અંજવાળું ન થાય. ગોવિંદ લીનો મોલ, મેં તો ગોવિંદ લીનો મોલ. કોઈ કહે શાસ્તાન, કોઈ કે મોંઘા, મેં તો માયનો અનમોલ, મારા માટે તો અનમોલ છે. बिंद्रा बन की कुंज गली में मैंने लियो बजा के ढोल, मैं तो वृंदावनની કુંજ ગળીમાં ઢોલ વગાડી લીધો. આપણે કોઈ ઢોલ વગાડી લઈ ન લઈ, ગુરુ તો ખાનગી કરીને કેટલા વર્ષે ખબર પડવા ગઈ. તમે એને ગુરુ કીધા આપણે તાર પી હોત જાય કે પાડવાવાળા વિરોધ કરે, પણ પાડવાવાળા પડે ને વિરોધ કરે, તારે શેનો દાખલો પડે? અને આને તો કીધું કે રાણા તારે જે કરવું એ કહીશ, મેં તો હરિજન છે તો હરિજન મેં ગુરુ કીધા. હરિજન હતા એ સમયમાં, એને અડાય નહીં, એનો પડસાયો ન લેવાય, તેથી એ છોકરીએ રાત છોડીને કહી દીધું કે આ રહેશે મારો ગુરુ છે, મારો ભગવાન છે, તારે એને કાંઈ કહેવા નથી. તો તારે નીકળી જવું પડે, તું કે નહીં આવ્યો જાઉં કહી જાવ, પણ મારો ગુરુ તો ગુરુ છે. તો એ આજ મીરાના એટલે ગીત ગાય ને, આપણે કોઈ ગાય મળી તો મણીષા ગાય તો ગાય, નહીં કે ઘઉં ગાય એમ થાય ને, નક્કી કરવું પડે આપણે. વૃંદાવનની કુંજ ગલીમાં, વૃંદાવનની કુંજ ગલી કઈ બોલે પણ છે વૃંદાવન ન બોલવું, આમાં હૃદય કમળમાં જ્યાં વાસ થાય અંતરાત્મામાં, જેને સદગુરુની બેઠક કાન જમાવી લીધી, દર્શન કરે તો એના ગુરુ ના થાય. ફરી એની હા કે કઈ નિવેદ આપણે કુળદેવ છે પૈકી લાગે એને દેખાય તો એને સદગુરુ દેખાતો. કોઈ તાણી કહીને પરાયણે લગવે ને તો એનો દેખાય, એ સિવાય દેખાય નહીં. એટલે ગોપીઓને જ્યાં જોવાય ને કૃષ્ણ દેખાય, અને એને ઘર ના દેખાય. ઓલો લાકડી લઈને વાહ થયો ને, અરે ભગવાન તમે ક્યાં આવું કરો રમી ત્યાં એનો ધણી છે ને લાકડી બંધ થઈ જાય, લાકડીમાંથી બંધ થઈ જાય. તમે જુઓ તો ખરા એ નહીં કૃષ્ણ. હાવું હોય હાવું તો હાવમાં ભગવાન દેખે. અરે કૃષ્ણ તમે આવા નટખટ કરીને તમે બાઈઓનો વેર કરી મારી હાવનો વેર કાઢ્યો, હાવ જોયો તો એને કૃષ્ણ દેખાય. ઓલી ખીજાવાની હોય, ગાયો દેવાની બધે આશીર્વાદ દે. તમે જો કંઈ જ્યાં જોઉં ત્યાં મારો કૃષ્ણ તમને, જ્યાં જોઉં ત્યાં મને એ દેખાય. કણે કણમાં એટલે એક એકમાં ઈશ્વર દેખાય. ક્યાંક સમર્પણ છે, એને ભાવ થઈ ગયો છે, અને એ ભાવ એવો દેખાય જ્યાં જોઉં કૃષ્ણ. હાહુ કૃષ્ણનું રૂપ લે તો હાહુ કોનું થોડું લે, કૃષ્ણ થઈ જાય. એટલે જ્યાં જ્યાં જોઉં ત્યાં દેખાય મને કૃષ્ણ કરે. એટલે કે મેં ને લિયો બજા કે ઢોલ, મેં તો ઢોલ વગાડી લીધો છે ભાઈ, મેં જેમ નથી લીધો, ગામ આખાને કહી લીધો છે. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ, એ તો પૂર્વજન્મને બોલ, મેં પૂર્વજન્મની ઉદાસી હતું એમાંથી આજ વખતે હું આ રોજની ગોપી બની આજ મીરા બનીને આવીશું. શું કામ? મેં તો આ ઢોલ પીટાવીને લીધો, મારો હરિજન જ ગુરુ છે, તમારે જેમ જે કેવું કહી દીધું. આપણે તો બીજા ગુરુ પીરાવી કે એને તારા ન કરવાનું, આપણે જે ગુરુ છે ન બદલાવાય. તો તારા છોકરાને થઈ શકે એક જ શિક્ષકમાં ભણાય, પ્રાથમિકમાં નોખા, હાઈસ્કૂલમાં રીઓમાં નોખા, કોલેજ સુધીમાં તો કેટલા શિક્ષકમાંથી પસાર થઈ જાય ને. એકને એક ભણાવવાનું કેમ ભાઈ નહીં, બીજો નહીં, ગુરુ ન બદલાવાય. તો ત્યાં કેમ બધા ઉઠીને સવારથી હાલ લગે બદલાવા કરે? એવું લાગે કે આ નિશાળમાંથી ઓલામાં ઠેકવા મારે ન મારે. અરે નિશાળમાંથી નહીં, ઓલા નોકરી કરે એમાં કે તારે વધારે પગાર દેવો, ઓલા દાડીએ દેવું કેવું, ઓલા કે 150 કેવો તારે આવવા દેવો, ઓલો 150 કેમ ના ઓલાને વહી જાવ, હવા મને આવું, ઓલા કીધું જ હોય હો કે 150 હાલ, ઓલા ન કીધું. એમાં ઓલા ન કીધું તો કંપની વાળાને દબાવું. તો કેટલા ગુરુ કર્યા તમે? પાછું વાળી જોયું એકાદો કોઈ મહાપુરુષ મળે તમને તમારે અંદર દર્શન કરાવે એવું ગોતી જાઓ તો પાર પડી જાઓ. પછી બદલાવા ન પડે, મીરાથી આ મીરા કે મેં કરી દીધો, હવે મારે બદલવું ન પડે. તમારે દુનિયાને જે બદલાવું બદલાવ, મારે બદલાવાનું નથી થતું. ગુપત રસ તમે જાણી લેજો પાનબાઈ, જેથી જાણવું રહે નહીં બીજું કાયમ. ઓઘરે આનંદના કાયમ રેવે ને, સેજે સેજે સંશય
છૂટી જાય રે. આ ગોપત રસનો રસ તમે જાણી લેજો કાનભાઈ, જેથી બીજું જાણવું પડે. એક જ વસ્તુ એવી આવે બધું જાણી જાય. પછી નો શાસ્ત્ર, નો વેદ, નો પુરાણ એકે વાંચવા ન પડે, બધું એમાં આવી જાય. જીવતું જાગતું શાસ્ત્ર તમારી પાસે આવે. ઓલા ફોનમાં તો ટચ સ્ક્રીનમાં આમ કરો તેમ કરો તે થાય. નેટ ન પકડાય તો અડધેથી પાછું ઉડ્યું, અને આમાં તો નેટ પકડી ગયું કાયમ ચાલુ થઈ ગયું તો કોઈથી નેટ પુરાવું ન પડે, રીચાર્જિંગ ન કરાવવું પડે, જાણે જાણે કારણ કે ચાર્જર તમારામાં, ચાર્જિંગ તમારામાં, બેટરી તમારામાં, એમાં શક્તિ એ જ તમારી પૂરાઈ જાય, કાંઈ કરવું ન પડે. એટલે પાનભાઈને કે ગુપ્ત રસનો રસ તમે જાણી લેજો પાનભાઈ, પછી બીજું કાંઈ જાણવા આપણું નહીં. એ એક જ ગુપ્ત રસ છે કે એ રસ એના ઘરમાં આવી ગયો એ કોઈ ઉદાસ થાય નહીં. નસીબે તને કીધે ગમે એવા દુઃખ આવ્યા તો ઉપાડી પોતાના છોકરાની જાન લઈને આવ્યો અને સવારે રાજા માંડલિક લઈ ગયો એને લોહી હાથું. સવારે સાંજની જેવું લોહી કરી માણ જીવતો પુગાડ્યો, ગેદાવી મળી ગયો ને ઘરવાળી મળી ગયો, છતાં એને આંસુનું સાયલું નથી. પોતાને કે સુખ દુઃખ મનમાં ન આણવું. કોને કીધું? માણેક બેઠી કે આવું તો જે ભગવાને કર્યું એ થાય. તમારે તેવી નહીં વાતો એ ગુપ્ત મન સમજે ને ગુપ્ત રસમાં આવી ગયા એટલે એને મજા જ પડે. આને મજાની ખબર ન પડે. આને જગતની વ્યવહારની વસ્તુમાં મજા આવે અને કોને આત્મતત્વમાં મજા આવે. જે કરે એમાં મજા હોય. કસોટી કરે તો એ કરે ને, મારો હાલો કરે એને બેથી ભૂલકા રાખો, બેથી ભૂલકા ને ખવડાવ હોય તો ખવડાવે. મારે હું આટલી મોકળાશ કોણ કરે? એ કોઈ મહાપુરુષના વિરોધમાં આવી જાય કે હું જરાય બી કરે. અહીં પંગ જ પડી કે ખાવા કાંઈ ન હોય. કબીર સાહેબના જીવનમાં આવું બન્યું, બે ખાડ ખાઈ ગયા ભેગા થઈ ગયા. એ કે કબીર હારો એક જાતમાં પકડાતો નથી તો બે માણસોને ભેગા કર્યા કે તમે વેશ લ્યો સાધુનો અને આસપાસના છેટા હેટા ગામડામાં જાઓ, ત્યાં રહીને એમ કહો કે કબીર સાહેબે મોટો જમણવાર કરવાનો છે, મોટો ભંડારો કરે છે, હવ પ્રસાદ લેવા આવે છે. હવે કબીરના જે એના શિષ્યો હોય જે વેશ પહેરતા હોય વેશને એ માળા ને એ કંઈથી પહેરી અને ગામડે ગામડે રીખડાવો તો બધાને ઘરે કબીર સાહેબ ત્યાં ભંડારો થાય એનો પ્રસાદ આપણે ન લાગે એવો કીધી બેતા હવ પૂરી ગયા. હવે કબીર સાહેબ નું પર સામે લાગે લાઈને સામે અને એક જણ પૂછ્યું એના છોકરા જોઈએ તો ખરા રે હું ત્યાં પૂછવા ગયા કે આ બધા બાપુ તમે બધા શું આવ્યા એ કે તમને ખબર નથી ના એ કબીર સાહેબ મોટો ભંડારો પ્રસાદ લેવા. ભંડારો તો કાલ છે પણ અમે આજ અગાઉ આવી ગયા. કબીર સાહેબ જેવાનું ભજન એવું પ્રસાદ મળે ભેગો તો પ્રસાદ લેવા કોણ ના આવે એટલે મેં તો આજે જ આવી ગયા. કબીર સાહેબને કે તમારે ભંડારો એ કે આપણે બે તો સરખો કાપવા નવડા નથી. આ કહી આવ્યું કોણ? આપણે ત્યાં પ્રસંગ નથી છે ને ભંડારો કરવો. ભંડારો કરવો તો ભંડારે આપણી પાસે નથી. બે જણાને ખાયું બે દીનું નથી આપણી પાસે. આજ આગળ વેચવા જાઉં તો મેળ ખાય. આ કહી આવ્યું શું કોણ? તો એ કબીરથી વેચ થયું જમવા આવ્યા ને આપણે કાંઈ કરશે. હાન પડી હવે જમવાનો ટાઈમ થયો. હવે જો જમીન ન જાય કે જમાડે ને તો એની લાજ થાય કારણ મારે ત્યાં મારા નામ ઉપર તો આવ્યા ને કે કબીરની ત્યાં છે. ભલે મને ખબર નથી કબીરથી આવ્યા તો મારે ત્યાં મારા નામે આવ્યા ને ભંડારો ખાવા. ભગવાન કે તારે કાંઈ કરવાનું થાય છે કે નથી થતું? તો ભગવાન એમ જવાબ આપવો દીધો કાંઈ શું કરી તો હું આવેલો. કબીર સાહેબ ઉપડા બાજુ નજીકમાં વનમાં જઈને બેઠા કે જો તો જે કરવું એ કરી મારાથી થોડું મારું નામ લજવાય. ભગવાન કબીરનું રૂપ લઈને આવ્યા કે પંગજ પડી ગઈ બે જાઓ. પણ કબીરને ઓકે કીધું તમારું નામની પંગજ સારું થઈ ગયું એ કે લે હાલે હું આવ્યો ને આ કોણ કબીર થઈ ગયો કે કોણ જાણે કબીર નતો પોતે પીરસે છે એનો આખો સંગ પોતે મોડ પોતે લાડવાન ડોલીને બેઠો લાડવાન બુંદી ડબકારે એટલે મારો હાલ આ કઈ આવી ગયો. પંગજ બેઠી તો ઉપાધિ ન કરી મારું હવે શું થાય. પૂજાને એમ કીધું તારે આવું છે એ કે માર નથી આવું. પોતે જવાબ દો માર નથી આવતું કામ હું કરું. અને પોતે પાસે એમ કે કરે પણ કબીર સાહેબ કે ભંડારો કરે કબીર પાસે વાત કરે એટલે કબીર સાહેબ ભંડારો કરે બધાને જમાડે આપણે બિલકુલ હવે હાલો હાલો આપણી ગાડી બોલો
વનમાં વહી ગયા તો હું કામ મોઢું ન દેખાડે, ભગવાન આપડો પછી મેં ક્યાં કોઈને કહેવાય કરતા. તો કોઈ તો પાછો એ નહીં, કોઈ તો વેસ્ટ તો કાંઈ હસતો ન રહી, કાંઈ દાઢી કપાય નહીં, ફરી ઓલું માથે જરાક ઓઢી જ જાય. કોઈનો નહીં પાછો મોડ મગજમાં બેહવો, આમ આમ આડું રાખે. કે બાયું હોય તો લાદ કાઢે, વ્યાજબી છે, આદમી થોડા લાદ કાઢે તો આમ કાઢે. તો પાસે બરાબર કબીર ભગવાન કોઈ તો પીરે ચાલે. અને એ પાછા એમ કે કોઈ તો લાડવો મૂકે, એ અહીંયા મૂકી જાઓ, કબીર બેઠા છે. બોલો કબીર પીરે તો મારા આનું નામ દેવો, આ કબીર બેઠા, થોડું ધ્યાન રાખજો, આમાં પીરવવા મૂકે. બોલા નક્કી ન કરી દઉં કબીર આ કરે, છતાંય લાજ ઈ રાખે. આ ગુપ્ત રસ છે. આવો પ્યાલો કોક પાય, ગુરુ છે ને આ પ્યાલા પાય. અને પ્યાલો તો કંઈ પાય, એની મરજી કંઈ પડે ને નક્કી ન થાય. અંતરનો રાજી થાય છે, રાત હોય તો જે જા તારું આમ, એને કીધું ગુરુજી આમ કલ્યાણ જા તારું ઈ થાય. સંકલ્પ થઈ ગયો. શું તમે તન મન ધન અર્પિત કરતી હતું, બધું તમારું ગુપ્ત વૈષ્ણવને ખબર પડી. નરસિંહ મહેતાને 52 વખત આમ કામ કર્યું. આપણી તો 52 વર્ષની હોય, બાળકડીએ શીખવાડવાનું હવે આવે, ખ્યાલ તને બાળકડી નથી આવડતું, હું શીખવાડું, આવે ન આવે, એના કામ કરે. આ ગુપ્ત રસનો પાનબાઈ ખેલ છે અટપટો, જે જાણે ને એ પાવન થાય. એક વખત જાણી જાય, એક રસનો સાકર. અને આ રસ કોકને મળે, બધે મળે નહીં. ઓગળે આનંદનો કાયમ રહે, એને સેજે સેજે સંશય મટી જાય. આનંદના ઓઘ કાયમ ઉછળે, પણ એની ઘરે દુઃખનું આવે એવું ન હોય. દુઃખે આવે, સુખે આવે, એના મનમાં એમ ન થાય કે આપણું દુઃખ થયું. જે થાય મારા દેવનું થાય, મનનું થાય, મને કાંઈ ન થાય. મારા સદગુરુ સમર્થ ઉભા, મારે ઝેરનો પ્યાલો દીધો તો ઓલા બાઈઓ આદમી દાંત કાઢે કે મરી જવાનું, મેં આવતા મારી નાખવાનું છે, ઝેર જ લઈને આવ્યો. મેં કે ભલે જ લઈને આવ્યો, મારા ગુરુ બેઠા હું છે ને ચિંતા તળતો તોય પી ગયું. ઓલા 6 મહિના તો ઝેર બન્યું, એવું તો વિષ બનાવ્યું, ખાલી એનો સુગંધ લ્યો તો મને મળી જાય, અડે તોય મળી જાય, એવું પી તોય કાંઈ થયું નહીં. નાના કે તે શું કર્યું? મેં કાંઈ નથી કર્યું, કરવાવાળો કોઈ બીજો, હું તો ખાલી જોવાવાળી છું. તો આ ઝેરે તમારા અમૃત કરી નાખે. આ ગુપ્ત રસ એને આવડી ગયો પિતા, એને ઝેરને અમૃત થઈ જાય. એને જગતના સંસારના કોઈ દુઃખ સ્પર્શી ન હોય, એ ગુપ્ત રસ છે. એટલે પાનભાઈ આ ગુપ્ત રસને તમે જાણી લો, જેને ઘીરે કાયમ આનંદના ઓઘ ઉછળે અને સેજે સેજે સંશય તૂટી જાય. એ કંઈ શક ન રહે, ક્યારે એને પ્રશ્ન ન રહે. પ્રશ્ન નીકળી જાય ત્યારે સમજવું કે હવે એની ઘીરે ભગવાન આવી ગયા. વાતમાં શોખ પડે, વાતમાં શોખ પડે, વાતમાંય શોખ પડે ને કામમાંય શોખ પડે, તો સમજવું કે હવે હજી ગુરુ કર્યા પણ ગુરુ થયા નથી, કર્યા પણ થયા નથી. જેમ પ્રહલાદે 15 કરોડ કર્યા ખરા, 5 કરોડ કર્યા કેટલા? 15 કરોડ થયા કેટલા? 5 કરોડ. એમાં ઘણા થઈ જાય પણ કોક થાય. એટલે આ થઈ જાય ને, આ ગુપ્ત રસ છે. સુરવીર થઈને સંગ્રામ ચડવું પાનબાઈ, માયું મન ફરી બેઠું ન થાય. ભક્તિને તપે એમ પામું પાનબાઈ, જેથી જન્મ મરણ મટી જાય. ગુપ્ત રસ જાણી લેજો પાનબાઈ, પછી જાણવું રહે નહીં બીજું કાંઈ. ભાઈને સુરવીર થઈને સંગ્રામ ચડવું, જેવું તેવું નથી. આમાં તો સુરવીર થવું પડે, કહી દેવું પડે ભાઈ મારે જ આવું, આમાં તમારે કંઈ રોકાવાનું. કોઈ શકુભાઈ બિચારી એકલી આખું ઘર મારે, આખું ઘર ગાયું હતી, છતાં એક દિવસ ભગવાન મારું કંઈ કરી દેવો. અને સંઘ નીકળો, સંઘ ભેગી વહી ગયો. તો તારી હાવ મારશે, જે કરવું એ કરે. મારે હવે પાંડુરંગના દર્શન કર્યા, મારો જીવ તડકો છે. બેડું જ્યાં મૂકી દીધું તો પાડો હિવારીને ઓળખી ગઈ કરે. આ શકુડી અહીં બેડું મૂકીને વેગી ક્યાં ગઈ? એને ખબર હતી, હા લે આ તો મેળો કરવા જતી લાગે, આ જો સંઘમાં ઉઠી. ધીરે ધીરે વેડું દીધું એને હાવને, લ્યો આ તમારું વેડું, તમારી ઓલી ભાગી ગઈ. ક્યાં ગઈ? મારી જાણે બોલા પેલા કોઈ સાધુડા ભેગી જતી હતી,
મેળો હાલે મેળામાં જાતી લાગી મને ખબર હતી એવી નો જવા દે હું ભેગી મળી હોત તો નો જા હા હું એમ કે તો ગલી વહી ગઈ તો ભગવાનને એમ થયું મારું આ મારા નામે આવી બિચારીને કાંઈ ખબર નથી અને આમનું વહી જાહે લાજ તો મારી જાહે હજી ઓલી બોલી ન રહી ને ત્યાં બેડું લઈને આવી હો બળી ભગવાન મોટું બેડું ઘૂમતો કાઢીને આવી ઓલીની ફરિયાદ કરતી હતી તમારી સપોડી ભાગી ગઈ આ બેડું લઈને આવી હજી ઓલી ગઈ ન ગઈ મારી ત્યાં બેડું લઈને આવી લે સપોડી તું હતી આ ઓલી તો કહેતી બેડું લઈને એ ક્યાં બેડું તો આ રહ્યું મારી પાસે હું ભરી ભગવાન જ્યાં ઓલું બેડું ઓલી મૂકીને ગઈ હતી ત્યાં રોજ બેડું ન બેડું અહીં ચડાવીને ત્યાં બે બેડા થોડા હોય બેડું તો એક જ રાખવું પડે ને લે મળી પાડોશ વાળી હારી અકલ મટી જાય હારી કે બેડું લઈને આવી કે આ ઠાલું બેડું તમારે સપોડી વહી ગયું ના ના હું તો આ રહી માં એ ખોટું ખેતી છે ભગવાન તો કેવા લોખા રૂપ ધારણ કરીને આવી ગયું આપણું રૂપ ધારણ કરીને આવે કોઈ સપનામાં એનું આવે પણ અહીંયા મૂકી ગયા તો ઓલા ડૂમડૂમ કરતા આવે મેં જોઈ આવે છે સુરવીર થઈને સંગ્રામે ચડવું માયલું મન પાછું ઊભું ન થવું જોઈએ એક વખત મન મળી જાય ને પાછું ઊભું ન કેવળ ભક્તિને તપે એમ તપો પાનભાઈ જેથી જન્મ મરણ નથી જન્મ મરણ એવી ભક્તિ કરો એવી રીતે તપો જન્મ મરણ થઈ જાય આપણે જે સાધના કરવાની 10 દિવસ એની જ છે મને એવું દેખાડવું છે 250 દેખાડવું મન કેને ઓળખવું મન કેને કેવું ક્યાં મન ઉત્પન્ન થાય છે એનો ઘડો લાડવો કેમ કરવો મનના ઓડે ઓથે હરી બેઠો છે ક્યાં જેટલા અંદરમાં ઉતરશે એક જ ફેરા એવી સીધી કરવી વિપස්සના નહીં હોય એના કરતાં હા નોખી અલાઈ દે છે જન્મારો યાદ હોય છે એમાં તો તન મન ધન આલ્પીને એમાં બેસે એને પાછો એવો જન્મ મળે એ આપણે રૂબરૂ જોઈએ વાતમાં નહીં આ સત્સંગ છે વાતનો વિષય છે અને ઓલો છે ધ્યાનનો વિષય તમે તમારા પરમાત્માને તમે જોઈ તમારા જ પતો પડશે તમે 10 દિવસ એ રીતે બેહો રોજ નવા નવા ચેપ્ટર ક્યાંથી ક્યાં કેમ લઈને જાઓ જેટલા અંદર ઉતરશે 10મે દિવસે એ ન આખું પરિવર્તન છે એટલે એ કરવો એ ગુપ્ત રસ પાવો છે કે કેવળ ભક્તિના તપે તમે એમ તપો પાનભાઈ જેથી તમારો જન્મ મરણ હોય આ તપા જન્મ મરણ કાઢવા માટે પરપંચ તોડી તમે નાખો ને પાનબાઈ તો પચરંગી પાર જણાયો જથારથ પદને જાણ્યા પછી રે પાનબાઈ ભાવક ભાવનો થાય આ પડપદ કયો આપણે જે દેખાય છે ને છે નહીં એને પડપદ કહેવાય વિચાર તો કેટલાય ઘોડે ઘડી બધું કઈ ન થાય થાય હવે ધ્યાન રાખવું કેટલી જાતની આઈટમ ઊભી કરી મનમાં હોય ને હાલાય હોય ડરાય હોય બધી આઈટમ હોય એમાં બધું થઈ જતું હોય તો ડખો ન થઈ જાય થાય ને ડખો એને કદાચ થાય થોડું થોડું જેટલું મન અંતર મન લાગે હોય ને એટલું થાય બાકી કાંઈ થાય નહીં આપણે ખબર પડી કલ્પનામાં કઈ કેટલાય પૂરી એક માઇન્ડ મીઠ ખબર હોય કે એમાં કાંઈ હોય નહીં એટલે પડપણ તોડી નાખો પાનભાઈ તો પડળ ઉતરી જાય પડદો કયો છે મનનો આડો એટલે તો ટેરો રાખે દર્શન કરવા જાય ને પેલા ટેરો આડો રાખે 151 થાય તમારા ભગવાનના ફલાણા દર્શન કરવા હોય 151 થાય રોજમાં જાય તો ટેરા ઉપર રાખે પછી 151 કાઢીએ તો આપણે લાગે કંઈક નવી આઈટમ થશે કાં તો એ શ્રીનાથજી બાવાની તેમની છબી હોય શ્રીનાથજી જમનાજી મહાપ્રભુ લે એ કે આ તો અમારી ગીરી છે પણ એ જ વાંધો છે કાકા આથી બીજું અમારી કાંઈ છે ભગવાન આ લીલા કરીને તે લીલા કરી કઈ ખબર આજે લીલા આપણી થઈ ગઈ વળી ગીરે ગીરે એના ભાઈ બાગ પડે એટલે આવા આવી નાની નાની ઓરડી કરી એમાં ત્રણ દિવાલ કરી ત્રણે એક છપ્યું રાખી દે કે અમારે જૂનામાં જૂના
અહીં ભગવાન આયા લીલા કરે, ભગવાન આ લીલા કરે. આપણે લલચાયા પાછા એવા કેવા કેમ માખણીવાળા હોય એ છે ત્યાંથી સૌરાષ્ટ્રમાંથી છે ગુજરાતમાંથી હારા કે હું ખોટા રૂપિયા ન હોય થાય. આપણે તો ખૂણા તો લાગવા માટે પોતે હું રૂપિયા ન હોય ન થાય. આપણે એમ કહે ન હોય એવું થોડું હોય, હાલે 251. શું કે આપણે ખોલાઈ હોય ને એની વાત જ બેઠા આપણી ડૂબતી આપણે એ જ જાણતા હોય. અને ત્યાં તો આમ તરત દઈ દઈએ અને ત્યાં ઓલો એક ગાડી બાજતા રાણી નીકળે એટલે હાલે આ તો એ નાખી. પછી ખબર પડે આ તો છે પ્રાણી એમ. જેથી સંત મહાપુરુષના સાનિધ્યમાં આવીને અંતર્મન રાજી થઈ જાય, વેપરી કહી જાય ખબર પડે એક દાદાના ઉતારો તે અંતર્મનમાં દર્શન થઈ જાય. તેથી એમ લાગે ખરા હાથ મટી ગયો, પડદો તૂટી ગયો, સીધા ભગવાન બેઠા. મનનો પડદો બીજો એક નહીં. એટલે પટ પણ તોડી નાખો પાનબાઈ પડે એના તો પંચરથી પાર થવાની. પંચરથી આ 5 તત્વો પવન પાણી પૃથ્વી પ્રકાશ ને કોળા 5 તત્વોનો દેહ બન્યો. એ 5 તત્વથી પાર નીકળી જાય ને એક તત્વ બાકી મળી તત્વના તત્વ એટલે આ આત્મ તત્વ પરમાત્મા તત્વ જાણી લે, ચાખી લે, બધા પડદા ઉખડી જાય. જથારત પદ જાણ્યા પછી પાનબાઈ ભાવ કબાય કોઈ દી ન થાય. ભાવ ન આવે ને કબાવે. ભાવ કબાવ તો કઈ ભાવ તો રીંગણા હોય ને મોંઘા હોય તો મોંઘાની ખબર પડે, મોંઘા ભાવ થયો ને એટલે રીંગણા શાક ટેકની કરે તો શું થાય, કબાવ થઈ ગયો ને. રીંગણું તો બહુ ભાવતું હતું, 3 દી 1 ધારું કરે તો શું કબાવ એની ભાવમાંથી કબાવ થઈ ગયો. ઓલો ભાવે ન રે કબાવે ન રે. પછી બોલે ગુરુજી તમારે શું ખાવું, થાળી ખાલી ન રે તો ગમે ખાઈ બનાવીએ અખતું કરો. થાળી ખાલી હોય તો ન ભાવે, પણ શું ખાવું પડે હોય તો ભાવે, ગમે નાખો ભાવે તો ભાવથી બનાવો કરો. પછી બધી જાતના ભોજન બનાવો પણ ઓહમ રાખ્યો એટલે ભોજન કઈ ન થાય. એટલે ભાવ કભાવ બધા મટી જાય. મેદાન મારે હવે તમે મામલો મચાવો પાનબાઈ, ભજન કરો ને ભરપૂર. ગંગા સતી રે એમ જ બોલાને, વરસાવો નીરમળ નીર. કે મેદાનમાં મામલો મચાવો. પછી સત્સંગ આવડી જાય ને તો 2 જણાને આસપાસમાં કહેવાય તમે આ બરાબર નથી કરતા હો, કાંઈક કરજો એટલું જરૂર. તો આસપાસમાં વાત આપણને ગમતી નથી તો ધીરે ધીરે કોકનામાં આપણા સાનિધ્યમાં આવે, રોજ આપણા ભેગા બેસે, એની અસર તો આપણી થવી છે. જે બોલો વેલો છે ને વાડીમાં સડે તો ચંદનના લાકડામાં જે વેલો સડે ને એ જ લીમડાના થડ ઉપર એ જ વેલો છે. ઓલા લીમડાનો ગળો કે ઓલો ચંદનની વેલ કે ઓલો ચંદન નહીં ગયું. પોતાનો કાંઈ રસકસ નથી, પોતાની શું કરે નથી. એ વેલો તો ચંદનને અટતો ફરતો હોય જાય ચંદનના ઝાડને, તેમાં ખબર ના આવે. ઓલામાં લીમડા કડવો, લીમડા કરતાં ગળો એનો કડવો એ તમે જુઓ નક્કી એનાથી હાવ અલગ છે. એમ સાનિધ્ય મળ્યું તો આખો પોતાનું રૂપ રંગ ગુણ બદલી ગયા. તો આપણું સાનિધ્ય ધીરે ધીરે મળવા પડે તો આમે માણસના દૂર ધીરે ધીરે ઓછા થઈ ખબર પડી જાય. એટલે કે તમે છે ને હવે વધારે મામલો જોર કરો કેવા માંડો કે ભાઈને મેદાનમાં હવે તમે મામલો મચાવો. પાનભાઈ હવે તમે બધું આવી ગયું છે, હવે તમારી અંદર હૈયું ખોલીને મંડો ને કહેવા. કોકને કોક એનો માલમી મળી જાય ને, કોકને રસ પીવા વાળો કોક જાગી જાય પછી વાંધો નહીં. જાગી જાય તો કાંક થઈ જાય, બધાનું થઈ જાય, આપણું થઈ ગયું, બીજાનું થવાનું. એટલે એક પછી દીવામાંથી દીવો પ્રગટ તો થાય ને. એક વખત એક રાજાને ચોરી થઈ ગઈ. તો ચોરી એવી હતી ધારો હીરાને ઝવડાટ લીધું. રાજા એ બધા ચોકીદારને પોલીસ વાળાને એના સ્ટાફને ભેગો કર્યો, હાલા તો મારા ઘરમાં મારા રાજમાં ચોરી કરી જાય તો પ્રજાનું શું થતું હોય છે. ગમે એમ કરો તમે ચોર પકડો ન તો એક રાજીનામા નહીં તમને બધાને ગાણીએ ગાડી કેમ કાઢું. હાલા રોજ ઉઠીને તમે મારા પગાર ખાઓ, મારું ખાધો મારું ખોદો, તમને કેમ ન ગમે એમ કરો ચોર પકડી. હવે રાજાની પોલીસવાળા જો ધારે ને ગમે એને ઘરમાંથી ગોતી લેવું ને ખબર પડી જાય પોલીસને ચોરની સુગંધ આવતી ગમે ત્યાં ગોતી દે. પણ જો એનું દિલ હોય તો, દિલ ન હોય તો ન કરે. અને આવા માથે આવ્યો ભાગ બોલા કે હવે આપણું ગાણીમાં ગાલી કેર કાઢશે કરજો. મીંડા ગોતવા જ્યારે બધું એની શાયરી ગોઠવીને એને માણસોને ગોઠવા તો ખબર પડી કે ઓલો સોરી કે હમણાં
બેસા ગઢારમાં જીવે છે, ખબર પડી જાય ને. નામ ચોપડે હોય ને કે ભોલાભાઈને ગોતો એમ કઈ ગોતતા ગોતતા પીધું. યારો કોઈ વાતે ગમે એવી મોટી મોટી ચોરી કરે ને કોઈ પકડાનો નથી, એનું નામ ચોપડે નહીં અને એ હારો પકડાય પૈક્યો લે. તો રાજા પાસે આદર કર્યો કે આ માની ગયો બધી ચોરી કરી એને કરી. તમને નહીં કે રાજમહેલમાં નહીં, મોટા મોટા શેઠિયાને નાના નાના ચોરી નથી કરતો. એ 6 મહિને વરે એક ખેપ મારે, એક ખેપમાં કે આખા વર્ષનું કરી લે, 2 વર્ષનું 5 વર્ષનું કરી લે. ત્યાં સોળ બોલ્યો કે રાજાજી મેં નક્કી કર્યું હતું આજ કિલ્લે ચોરી કરું ને ચોરી કરું તો મારે રાજાના ભંડારમાં જાઉં તો ઉપાધિ નહીં, એનો જીવ તો કશું કશું ન થાય, ત્યાં બાપાને કમાવા ગયા થાય છે તો પબ્લિક માને. અને મારી ચોરી કરું જિંદગી આખી મેં નક્કી કર્યું મારે ચોરી નથી કરવી, એટલે છેલ્લી ચોરી તમને ત્યાં કરી ત્યાં તમે હારા તમારે પકડી લે. કે તે બહુ મોટો મીર માર્યો. હારા મારા અમે આમ બોલી છો, મારે તારું મોટું નથી જોવું, તું હું પડે ને આને તમને ફાંસે ચડાવી ગયો વાસોડ મારે નવા રાજા થઈ ને લઈને કે ફાંસી નાખે. તો ત્યાં નિયમ હતો કે છેલ્લે ને છેલ્લી ઈચ્છા પૂછવી પડે. તો માણસને ચડાવતા પહેલાં પેલા કીધું ભાઈ તારી કાંઈ છેલ્લી ઈચ્છા છે તો છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવશે. તો કે પૂરી કરવામાં આવશે, હા પૂરી કરવામાં આવે. તો એ મારતો નહીં, તને મારી તો કોઈ નાખ્યું એનો કહેતો પણ ફાંસી નથી દેવું. ના ના મારે ફાંસીએ સડવું છે, મારે ક્યાંય વાંધો નહીં, ચોરી કરી મારે સડવું એમાં શું વાંધો, પણ મારે રાજાને મળવું છે. તો રાજા તારું મોઢું જોવા નથી માગતા, તમે કેમ છેલ્લી ઈચ્છા પૂરી કરી તો કેમ ન માનો? કયો રાજાની છેલ્લી ઈચ્છા એની છે. તો રાજા પાસે કેમ કે છોડની ઈચ્છા છેલ્લી છે તમને મળી લેવું. એટલે મારી પાસે હું લઈ ગયો આખી મારી તેજુરી છોડી ગયો. વળી કે છેલ્લી બાપુ ઈચ્છા તમે કીધું છેલ્લી ઈચ્છા આપણે કોઈ પૂછી લઈ મળતા પહેલાં તો આ માણસ છે ને ભલે છોડ ગયો, ઠીક છે બોલાવે દરબાર ફરી બેઠેલો રાજા બોલેલા હું તારું છેલ્લી ઈચ્છા છે કે બાપુ તમે મારી એક વાત માનજો. બોલની હવે હું છે કે હું છે ને હીરા માણસની ખેતી જાણું છું. હીરા માણસની ખેતી? હા બાપુ. એટલે પણ ખેતી કેવી હોય બાપુ એ જ વાત છે. તમે મારે છે ને આ એક ગુપ્ત રસ કેવો હતો, મેં નક્કી કર્યું હતું કે તમારે ત્યાં હીરા માણસ ખારા હોય અને હું એક જાદુઈ વિદ્યા જાણું એ મને એક સાધુએ બતાવી છે. એટલે સારું બી ગોતવું હોય મારે હીરા માણસ વાવીને કંઈક બી સારું હોય તો થાય ને. તો સારું બી તો બીજા મારા જવા તમારા બીજા કોઈ પાસે હોય તો એવું બી તો હોય નહીં. સારા મારા રાજભંડારમાં હીરા માણસ મોતીના સારા મારા બીજ એમાં હોય ને. એટલે મારે વાવવું હોય બીજ સારું ગોતવું હોય ક્યાં જવું. એટલે મેં નક્કી કર્યું કે આજકાલ રાજાને ચોરી કરું અને મારા ખેતર મોટું વાવું અને ખેતર વાવી અને જે કાંઈ થાય ને ઉત્પાદન મારા રાજાનું રાજનું ભંડાર ભરી દઉં. એટલે મેં આ કહ્યું મારે કાંઈ ચોરી કરવાનો વિચાર નહોતો. જો છોડ કેવો પાકો રાજાને મનમાં કરી ગયો. ઓલા બધા પ્રધાન કહેલા તમે એવું બધું આવડે, મારે પણ આ ગુપ્ત વિદ્યા છે શું કરવું ભાઈ. રાજા એવું ભણો કે તને હા એવું આવડે? હા કે મને તો આવડે છે, ખેતી આવડે, ખેતી હીરા માણસની ખેતી હું જાણું. બોલો કે ભલે. તો દરબારી કે પણ હીરા માણસને આપણે બાંધતો છે ક્યાં વયું લાવવાનું? ખેતી જાણતો હોય તો એનું ખેતીનું કાંઈ જાદુ જાણતો હોય તો કરાવો ને ખેતી. અને પછી ભલે માન નાખીએ આપણે તો કે હું ખેતી જાણ્યું. તો કે બાપુ છે ને સારુંથી મને ખેતર બતાવું ને યોગ્ય લાગી ખેતર કરવું પડશે. ખેતર ખેડાયું, આટલી મારવાની વાત વહી ગઈ. પછી એને કીધું હાથી એક વાર ઢૈડા કરાવ્યા ત્રણની બોલ્યું રાજાને બધાનું નાખો હળિયાપાટી ખેતરોમાં લાઈન લાગી બધે કોઈ આટો દેવા ન લાઈન અને વાડીઓ લાઈન લગાડી દીધી ખેતરોમાં. ચૂંટણી આવી કહેવાય ને. અને આ બધાની ખેતી કરીને બધાને હીરા માણસ જોતા હતા કે આને જાણી જાય ને તો આપણે હવાની કીધે ખેતી કરી રાજાના ગુલામ કોણ મને હવાની કીધે ઉગાડી ન નાખી. એટલે આ બધા હાલવા મહિના બધા 3 દિવસથી પછી ખેડાઈ ગયો. એટલે કીધું બાપુ હવે તમે હારા હારા હીરા મોતી જાઓ. જાય તેજરી ખોલી કયો હાલત છે તો આ પાછો પાડશે, આ નબળા છે આ નહીં હાલે, આ પાછો બી આપણે હારો કરો ને બાપુ. હારા મારા કોઈ ખાતા બધા કરોડો રૂપિયા એક એક નંદના થાય એને કીધું બધા આ પેટી હાલશે. હા તો એને વાવવા કીધું બાપુ એમને એવું છે મને કીધું છે મને બાપુ એ જે વિદ્યા દીધી એને કીધું કે જેણે મેં તો આ ચોરી કરી પહેલી વખત તું
એવા માણસ પણ જા અને એવો માણસ મારે એને જિંદગીમાં એને મનમાં ચોરી ન કરી હોય ને એવા માણસ વાવે તો ઉભી. અને રાજા તમે તો રાજા છો, તમે કોઈથી ચોરી કરવા પણ ન હોય. એટલે મેં તો ચોરી કરીને હું લાવ્યો, ખોટું હું ક્યાં કરું? એટલે મેં તો ચોર થઈ જ ગયો. તમારી નજર સામે ચોરી, એ બધાને ખબર પડી કે હું ચોરી કરી, તો હું તો ચોર છું. ચોરની કીધે તો આ ઉગે નહીં. અને તમે તો રાજા, તમારે ચોરી કરવા પણ ક્યાં? રાજધાની તમારું, આખું રાજ તમારું, તમે કંઈ ચોરી ન કરી હોય કોઈ દી. એટલે બાપુ તમે એમ કરો, તમારે એ મૂઠ મૂકો અને બળદજોડી વાહન રાબ જોડો, અનેક થા. રાજા કે પણ હારું મારે પણ કેમ કરવી દીધા? બાપુ તમે થોડી થોડી કર્યું, તમે રાજા કરો. એવું શું? રાજા સીધો તો નથી ગયો, રહીને રાજા નહોતો કીધો, નાનપણમાં ઘણું નાનું મોટું થયું છે. બીજી એક વખત જુગાર રમવા ગયો ને, ડોહીમાનો ઓલા કાનમાં ઓલા હતા ને ટોટિયું, એ કે બે બેસીને તો હું જુગારમાં રમીને હારી ગયો હતો. રાજા હતો, રાજાનો છોકરો હતો, એની નાના નાના હતા રમવા ગયા, મેં થોડી કરી લીધી, કોઈને કહેવાય નહીં તો શું થાય? આ પેલા સોળને કહેવું ચાંદીનો સમજાય તો કહેતો મેં ચોરી કરી. હવે આ તો સાબિત થઈ ગયું. રાજા કે મારા કરતાં પ્રધાન હારા છે, પ્રધાનને ઉત્તમ ખેતી છે, મારા ત્યાં પહેલેથી જ નોકરી કરે છે, રૂપિયાવાળા છે. તો પ્રધાનને ચોર કે પ્રધાનની તમારે તે શોખ મૂળી થતું હોય, રાજનો ભંડાર ભરાઈ જતો હોય અને પબ્લિકનું ભલું થવાનું છે, રાજનો ભંડાર ખૂટે ને હીરા મોતીથી, તો પબ્લિકને બધાને ટાઈમ આવશે ને. બાબુ તમે તમારે રીતે મૂળ કરો ને મૂઠ મૂકો. પ્રધાન બોલાને કે પણ એમાં તમને ન ખબર કેમ હું પ્રધાન કે તો કઈ ટાઈમ આડાવડું કર્યું હોય, કોઈની પાસે લાશ લઈને વિગોટીનો ભરવાની કીધી પૈસા લઈ લીધા હોય, ઘણાના કરવેરા માફ કરીને પૈસા મેં લઈ લીધા હોય. એવું તો ઝીણું મોટું ઘણું કર્યું છે. તો બાપુ તમે નહીં આવો. પ્રધાને વળી બીજાને કીધું કે આ મંત્રી હારા છે, મંત્રીને કીધું હતું અમે ઝીણું એવું ઘણું કર્યું. આખી સભામાં 20 જણા હતા, બધાએ થોડી મોટી ચોરી કરી કબૂલી લીધું સોળ પાસે કે મેં ચોરી કરી, બોલ્યો કે મેં ચોરી કરી. હવે આ પ્રધાન ને મંત્રી રાજા રજવાડાના માણસો, હવે આને ફાંસીની સજા, આને કાંઈ નહીં. એટલે એને કીધું કે બાબુ તમે આમ કરો, જો તમે ચોરી કરી મારી પાસે કબૂલી ને, બધા વિચાર બોલ્યો આ પ્રધાને ચોરી કરી એની કબૂલી. આ 20 જણા બધા પ્રધાનમંત્રી બધાએ ચોરી કરી છે, તો તમને એવા કાંઈ નહીં, મને એટલે ફાંસીની સજા. તમે હારા, તમે શરમ નથી આવતી? નથી ખબર કે તમને ખબર હશે, તમે કબૂલ કર્યું જ નહીં, તમે ચોર છો નહીં. તો મેં એટલી ચોરી કરી, મેં તો કબૂલી લીધું, તમે કોઈને કબૂલી નથી કર્યું. અને તમે એટલા મારી એને સોળ થઈ જાય ને, તો તમે એના અહીં બેઠા બેઠા વાતું કરો, મારે એટલા મને ફાંસીની સજા કે તમને નથી લાગતું ખોટું થયું? રાજા કે કરવે પોતા હારા આમાં અમને લઈ જવા છે. આને ખેતી ક્યાં આવડતી હતી, હવે ખેતી કરી. કેવો માણસ નો હીરામાં કોઈ નો રહ્યો, બધા હતા એ લઈ ગયો. હવે એનું કઈ જાય આવું જ ને, રસ ગુપ્ત રસ સાચી ગયો તો એ રાજાના રાજમાં ગુરુના શિષ્યો જો એવા બાળકો થાય તો એ ગુપ્તમાં ગુપ્ત વસ્તુ જે લઈ જાય, મરી જાય તો ગુરુના કામ થાય એનું કારણ હું ગુરુના નામ ઉપર આ રસ જાણી ગયા હોય, જાણી ગયા હોય. નકર એ કાંઈ આને નરસિંહ મહેતાને કે આ એક વસ્તુ આવડતી નહોતી, પેલો પ્યાલો મારા ગુરુજીએ પાડ્યો છે. રૂપ જ વળીને રસ પીધો. નરસિંહ મહેતાએ કીધું મને તો પેલો પ્યાલો રામસભામાં મેં રમવા ગયા હતા, પસલી ભરીને રસ પીધો. પેલો પ્યાલો મારા ગુરુએ પાયો, રોમે રોમ રસ પીધો. તો એ નરસિંહ મહેતાએ કોઈથી કહ્યું ને, પણ આ પ્યાલો પી ગયા હતા એટલે ગમે એ કામ કરવા આવે. નકર ગુરુ તો ક્યાંય રખડતા હોય, ક્યાંય બેઠા હોય. અને નરસિંહ મહેતા નામ આનવું પડે, ધંધા ઓલાને કરવા પડે. એ લઈ ગયો ને ભાઈ, કોઈને લેવું હોય તો ગમે બેસવા નીકળે. આના હાથ ભણદારો થાય, આના હાથ શું કામ? આ ગુપ્ત રસ પીધો. અને એ ગુપ્ત રસ બોલાય કોઈને બીજું બોલા ચોરે તે શરીરથી ભાગી જવો તો રમે. ફાંસીની સજા તો નહીં એમનો ઉપર એક શબ્દ ન બોલો રાજાથી. આખું સભા મંડળમાં એક જણાએ ન કીધું એને પકડીને મારો નહીં, ઉપર ઉપર અમારી સોરી શબ્દ કરી દીધું આખા ગામમાં કે આ બધા ચોર છે, કે તમે ચોરો મને સજા હાલો તમે આવો ન્યાય કરાય. બોલાય કે ઉપડો
નો કોઈ બોલી એ મામા જમના તેડા આવે ને ત્યારે મને જમના તેડા હરા ખોડા તો તરત બોલ્યા કે ઉભો આ ત્યાંથી તારી જે દેવનો શબ્દ આ ગુપ્ત રસ છે અને આ ગુપ્ત રસ પીજે પાછો થતો નથી. આ છોકરાને મજા આવી આવે ને આવું ધ્યાન રાખજો. એના બાપાની મજા આવી એવું કઈ નથી. જ્ઞાન ધારણામાં કાયમ રેવું ને કરવો ગમનો અભ્યાસ પાડી ગયા પછી તરફત થાવું નહીં ને વિશેષ રાખવું લાશ. ધ્યાન ને ધારણા કાયમ. સવારે શુદ્ધ સંકલ્પ કરવો ભગવાન મારો આખો દિવસ પરમાત્મા જાય. હું જે કામ કરું તન મન ધનથી બધું પરમાત્માને લેખે લાગે એવું કરું. મારો મનુષ્ય જન્મ છે બધી રીતે કરવું છે કામ. તો હું રસોઈ કરું તો મહાપુરુષોને કરું. હું જે કાંઈ મારા ભાગમાં આખા દિવસમાં આવી કરું અને મારા વિચારો એવા કરું કે મારું અંતરમન રાજી થાય, મારો પરમાત્મા રાજી થાય. એટલે કે ધ્યાન ધારણામાં કાયમ રાખવી અને કાયમ કરવું અભ્યાસ. કાયમ ઉલ્લાસમાં રહેવું, કાયમ અભ્યાસ કરવો. તો એક દી તમારે ઘીરે આવશે. કાંઈ નહીં કરવું પડે. ગુપ્ત રસ ઘીરે બેઠા આવશે. હાડી ગયા પછી કોઈ તૃપ્તિ ન કરશે. હવે હું મારે કાંઈ કરવા પડવું નહીં. ઠેઠ સુધી બધું કરવાનું. બધું આવડે છતાંય બધું કરવાનું. રસોઈ આવડી જાય પછી આપણે કદી હાવ નવડા બેઠા હોય તો એ કરવું પડે ન કરવું. બહુ આવી ગયું હોય તો એમ કે લાય થોડું હું કરવાના કરવું પડે એમ. ભાડી ક્યાં ભગવાનને છતાંય ધરવ ન મારી લેવું. બસ હવે નહીં ન્યાય ચાલુ રાખે. ભગવાન મળ્યા તોય રસ્તો ચાલુ રાખે. વિશેષ રાખો ઉલ્લાસ. તઈ તો ખાસ ધ્યાન રાખો. હવે તો દેખી ગયા, હવે તો મૂકવાનું નથી. જરાય ઓજલમાં ન આવવા દેવો. ઠેઠ થોડી જોડી દેવું ને ભાડી ગયા પછી તરપત ન થવું. વિશેષ રાખો ઉલ્લાસ. રોજ રોજ નવો નવો ઉમંગ રાખે. રોજ રોજ પ્રગટે આજ મારો ભગવાન આવ્યો, આજ આવશે. જે છબરીનું મુસીબતો મળી ગયો ને એમ આપણે રોજ આવું અભ્યાસ કરો મંડી, રોજ ધ્યાન કરવા મંડી તો ભગવાન બધા ગુપ્ત રસ પાઈ દે ને તમે ધારશો એ તમારી ધીરે થાય. સંકલ્પ તમે કરશો બોલા ગમે એ કરી દેવું પડશે. સિદ્ધિ તમારી પાસે છે, દરેકની અંદર સિદ્ધિ છે. એવો શુદ્ધ સંકલ્પ કરશે એવું થઈ ગયું છે. આ કરવાનું છે. ગુરુના રે વચનમાં સાંગો પાંગ ઉતરવું ને કાયમ કરવું ભજન. આળસ કરીને કદી સૂર્ય ન રહેવું ને ભલે કબજે કર્યું હોય પોતાનું મન. ગુરુના વચનમાં સાંગો પાંગ કરવું, કાયમ ભજન કરવું. બેદી કરીને બેદી બંધ નહીં. રોજ જેટલો શ્વાસની જરૂર છે એટલા સત્સંગની જરૂર છે. રોજ જેટલા ખોરાકની જરૂર છે એટલા સત્સંગની જરૂર છે. સત્સંગ રોજ સાનિધ્ય તમને મળે તો અંતર મનમાં જ ગુરુના શબ્દો, ગુરુના આદેશ એમને ફૂટવા મળશે. આજ્ઞા લેવા ક્યાંય નહીં જવું પડે. ઘર બેઠા આજ્ઞા મળી જાય. આટલું તત્વ તમારી પાસે. પછી સ્મરણની રીતે મેળવતી જાય. શ્વાસે શ્વાસે સ્મરણ એનું થવા મળશે. તો જેમ ગોપીજન ગાયલા, ભરતરી ગાયલા, મીરા નરસિંહે ગાયા, વજા ભગત જલારામે જે મહાપુરુષોએ ગાય એ જ તમે ગાય. તમારામાં એ જ અંતરસ્ત્રાવ ફૂટે. તેથી એ જ શિષ્યો હતા, તેથી એ જ ગુરુઓ હતા. આજ એ જ છે. આજ બધી વસ્તુ અશક્ય ક્યાંય નથી. તમે જેટલો ભાવ રાખશો એટલો અંતરમાં ખુલતો જાય, ખુલતો જાય. એક દિવસ તમને લાગે બધું ખુલી. એ જ તત્વ તમારા આંગણે ગુણ છે કે કાયમ કરવું ભજન. ક્યાંય આળસ કરીને કોઈ ન હોય કે માય હોય જાવ મેં ઠાકા પાકા હું નહીં. ઠાકોર તેથી જાજુ ભજન કરી લેવું. ઠાક એમનું નહોતું ના ઠાકા તેથી સમજવું ભજન કરવું, તેથી સત્સંગ કરવું, તેથી બે જણા બિહાડો કાલે હું આજ બહુ ઠાકી છું. કેમ આજ બહુ ઠાકી બોલાવી દીધા. સત્સંગને બોલાવી કાલે આજ તમે માન્ય જમતું આજ મારે ઉજાગરો કરવો ઠાક્યો છે ને તો સત્સંગ કરવો. તો હું ઠાક તો મૂકી દીધા. સામેના બધાને ઉર્જા મૂકી દીધા. રિચાર્જ બધા મૂકી દીધા. ઠાક લાગે તેથી ખાસ. આળસ કરીને કોઈ ન રહેવું. પોતાનું મન કદી કબજે કર્યું તો આળસ નથી કરવાનું. ભજન સત્સંગ જેમ શ્વાસોશ્વાસ દેવામાં ઓલો કંઈ આળસ કરે કે આ બે દી બંધ છે, લાઇટનો કાપ આવે, આમાં કોઈ દી કાપ મૂકો
શ્વાસ ચાલુ થયા તે મનોતાણ હાયકા જ કરે. આ માળા સમજી લીધી, આનું ધ્યાન આવડી ગયું, આનું સ્મરણ આવડી ગયું, તો જન્મ જન્મની કાશ મટી ગઈ. ઘરે બેઠા ગંગા નાઈ જવાની, કોઈ દી નાવા નહીં જવું પડે. આઠેરે પોર આનંદ મારે ને જેથી જાગે રોજ નવો પ્રેમ. કાયમ આનંદ મારીએ તો ભગવાન એનામાં પ્રેમ બોલાવે. શબ્દ જગાવે પ્રેમને, પ્રેમ જગાવે પુરુષને, પુરુષ જગાવે પરમાત્મા. તો આ પ્રેમ હોય તો ચાલે. અને પ્રેમને વંશ ભગવાન છે. અને પ્રેમનું બીજું સ્વરૂપ ભગવાન છે. લવ ઇઝ ગોડ ભગવાન પ્રેમ સ્વરૂપ છે. એટલે જ આ મીરા કે પ્રેમની રે પ્રેમની હું તો થઉં છું મારા પ્રીતમના પ્રેમમાં. શું કામ? પ્રેમ ઇઝ પરમાત્મા. હું પરમાત્માનું પરમાત્મા. તો આ લોકો એને જ લઈ વળી પ્રેમ કરે છે. ભાઈ પ્રેમ તો આપણે ઢીંગલા ઢીંગલી લેવો જોઈએ ને, ઓલા પ્રેમની કોઈને ખબર નથી. આ પ્રેમને કોકે અભડાવી નાખ્યો, શબ્દ ખોટી જગ્યાએ ગયો. એટલે આળસ કહીને હોય ન રહેવું, ભલે આપણું કર્યું હોય કબજે મન પાયરે આઠે પોર રહેવું આનંદમાં, તો વધુ વધુ જાગે પ્રેમ. હંમેશા અભ્યાસ મૂકવો નહીં, છોડી દેવું પોતાના નિયમ. પોતાને કાંઈ નિયમ હોય ને ખોટા રાખ્યા હોય ને તો બધા મૂકી દેવું. બાદ આવે છૂટા કરાવે. 2000 નોટનું કેદી બંધ થાય નક્કીની છૂટા હોય તો વાપરવા થાય. શાકભાજી વાળીને 2000ની નોટ દઈ કે મારે 2 દૂધ હજી 10 રૂપિયાનું બકાવ્યું 2000 કેમ છૂટા લેવાના? તો 20ની દીધી હોય તો 10 પાછા ઘા કરી દે કાલે લખી કેમ બાધા નિયમ આપણી રાખી તો છૂટા કરાવી વાપરવાનું ભૂતે. એટલે છોડી દેવું નિયમ. બહાર નિત્ય પવન ઉલટાવું. આ શ્વાસ છે ને અહીં લગન જવા માટે ભગવાને નક્કી કર્યું છે, પણ આપણે થોડોક અંદર લઈને પછી ઉલટાવું. નાભી કમર સુધી તો આવે છે, પણ અભ્યાસ કરવા માંડીને તો એ મોડાદાર સુધી પૂગી જાય. અને મોડાદાર સુધી પૂગી જાય તેની મેળે ઉલટો કરીને છે અહીં લગ્ન આવે, 7 ચક્રો વિલતો આવે. એટલે ભાઈ નિત્ય પવનને ઉલટાવો અને હસતા રહેવું સદા. આ તમારા નૂરની સંગ મારવું. તમારો જે આનંદપણું છે, તમારું જે અંદરથી પ્રેમ પ્રાગટ્ય થાય, અંદરથી જે ઉર્જા પ્રગટે, અંદરથી ઉર્મી ઉર્જા પ્રગટે, એમાં જરા જોતા રહેવું. આ રોજ આનંદ, રોજ આનંદ. ઓલો ગાંડો એકલો એકલો દાંત કાઢે ને કદી અનુભૂતિ થાય ને તે મારા મહાપુરુષો એકલા એકલા દાંત કાઢતા હોય. તેમના ઘણા ગાંડા છે, એકલા એકલા હસવું આવે. શું કામ? એની યાદ આવી જોઈએ. અમુક ગુરુના શબ્દો આવી લાગી ગયા હોય ને, અને જે એના જીવનમાં અનુભવ થાય તેમ લાગે ગુરુ કહેતા થતું હોય એટલી જ દાંત કાઢે. તો સમજો આ સંગ આવ્યો ને એવા અભ્યાસ કરવા મળે ને તો રોજ આનંદ થાય. ગાંડામાં સંતમાં બેમાં હશે, ગાંડો હશે ને આ હશે, બેમાં ફરક થોડો થોડો હોય, તો બે એક જ લાઈનના માણસ. કોઈલાને ગાંડા કે આને ગાંડા કે ને ગાંડાની બોલતા નરસિંહ ગાંડો, મીરા ગાંડી, ગાંડો કબીરદાસ, તો આ બધા ગાંડા કહીને ગાંડાની વણદાર કરી. કેમ? સંત અને આ ગાંડા બે એક હરખી લઈને દાંત. ઓલો ભાર બીજા ગમે ભરતો હોય ને, સાધુ પુરુષો એમ લાગે કે આ મારા એકલા તરી જાય. હવે એનો ભાર હોય જેને ત્યાં ગાય છે, જેને આપણા મહિના છે, એ હાલા થોડાક અંતરમાં લોકી કરી તરી જાય. ભાર હોય આવો થોડોક ભાવ હોય ને, કાંઈ ભાર હોય તો ગાંડા ઓલા બે ઠેલા ઉપાડતા હોય. આ થોડું કેટલું રાખતા છતાં એ ભાર પોતાની માથે ન રાખવું. એ હોઈ જાય તેના ગુરુને હોપી દીધું તો આવું તો હા બધું કાઢ્યું, એ માથે કાંઈ ન રાખે. તો સદા હરીને સંગ રહેવું. કહીને પ્રેમ રહીએ એટલે પરમાત્મા હોય, પરમાત્મા રહીએ એટલે તમારે મહાપુરુષ હોય, મહાપુરુષનું સંત અને અંતર્મનમાં તેની છબી બિરાજી હોય. પધરાવ્યો અંતર્મનમાં ઠાકોરની મૂર્તિ પધરાવી દે પરમ તત્વની, તો ક્યાંય ધક્કા ખાવા પડો નહીં. ઓલી મૂર્તિ તો પ્રમાણે ઓલી દીવાબત્તી કહો તો માને વગર દીવા માને જ ન માને. તમે રોટલો ખાવ તોય રાજી થાય, થાય ને ભજીયા ખાવ તો રાજી થાય. તમે ખાવ ભજીયાનો ઓલો કંઈ દાંત કાઢે કહી દીધું લોકો કાઢવું તમે ન થાય. છબી પાસે રાખી હેઠા ઉતારી મંદિરમાં બધા લાઈનમાં બે તમારે ભજીયા લાડવા ખાવા કંઈ દાંત કાઢે કહી દીધું. અને તમે ખાવાનું દાંત ન કાઢો મને કહી મજા આવે ન આવે? ભાઈ હંગો રબડી હા હા ભાઈ જમાવો થઈ ગયો કેમ ન થયું? તો અંદર મને રાજી થયું ન થયું? અરે છોકરાને પાણીપુરી ખવડાવતી એ રાજી થઈ જાય. છોકરા કહેજો હા હા થઈ જાય ને. તમારા માતા જે કંઈ દાંત કાઢે મને થઈ જાય.
ભાઈ નિત્ય પવન ઉલટાવો અને હસતા રહેવો હરિને સંગ. તેની અરે હરિના સંગ હસતા રહેવો. ગંગાને સતી બોલ્યા એને પછી બીજો રંગ ચડ્યો નહીં, એક રંગ ચડી ગયો. સીધી આવો તે રંગ મને સીધ લગાડ્યો, ન લાગે ન બીજો રંગ રંગરાય. આવો તે રંગ મને સીધ લગાડ્યો. હવે મને આ બીજો રંગ જ ન લાગે. આ રંગ લાગી ગયો. પછી ગમે ત્યાં એવા ગમે એના સત્સંગમાં જાઓ, ભજનમાં જાઓ, ગમે એ સભામાં જાઓ, તમને રૂખું રૂખું લાગે, જરાય બોલવું એનું થાય કે ન થાય. ગમીના મંદિરે તમે ડોકા કાઢવાની મળીએ ન થાય. એકદી હડિયું કાઢીને સાષ્ટાંગ પ્રણામ કરતા હો, ગદગદ કરીને કેટલા ભાઈ એની આજે આહોડા થાય આવે રોયા હોય. એ જ આજ ભગવાનની જોવાની મળી ના ખોટા પીંગાડા એમ થાય હોય. આજ રમકડા થઈ ગયા થઈ ગયા. જેથી ભગવાન હતા આજ રમકડા બની ગયા. કઈ જીવતા દેખી ગયા પછી આ કોણ કરે? એટલી ઢીંગળીઓ હતી, કોઈ તો લગ્ન થયા ઢીંગળી તો આપણે હતા એલા એ પછી ઢીંગળી લઈને ફરે. બસ એ જ વસ્તુ બની જાય. જેથી એમ ખબર પડી કે આ ઢીંગલા પોત્યા છે ને ભગવાન નીકળી ગયા, ભગવાન અંદર મનમાં આવી ગયા ને એ જ વસ્તુ આપણે કરવાની છે. પીએ જે પ્રેમના પાણી ગુરુ તો અંતરયામી. પીએ જે પ્રેમના પાણી ગુરુ તો અંતરયામી. વરસાવે અમૃત વાણી ગુરુ તો વહેતા વારી. વરસાવે અમૃત વાણી ગુરુ તો વહેતા વારી. કોઈ લહે જીવતા જાણી ગુરુ તો અંતરયામી. કોઈ રહે જીવતા જાણી ગુરુ તો અંતરયામી. પીએ જે પ્રેમના પાણી ગુરુ તો અંતરયામી. પીવે જે પ્રેમના પાણી ગુરુ તો અંતરયામી. મળે જે મુશ્કિલે જગમાં કરાવે દર્શન અગમના. મળે જે મુશ્કિલે જગમાં કરાવે દર્શન અગમના. વહે જ્યાં આગમાં પાણી ગુરુ તો અંતરયામી. વહે જ્યાં આગમાં પાણી ગુરુ તો અંતરયામી. જીવનના મૂલ સમજવા અજબ કરી સૃષ્ટિની રચના. જીવનના મૂળ સમજવા અજબ કરી સૃષ્ટિની રચના. આપે પ્રેરણા સારી ગુરુ તો અંતરયામી. આપે
રહે જીવતા જાણી ગુરુ તો અંતરયામી કોઈ રહે જીવતા જાણી ગુરુ તો અંતરયામી જેથી લાગે સૂર્ય પ્રકાશવા સર્વના પ્રાણ સંચરવા જેથી લાગે સૂર્ય પ્રકાશવા સર્વના પ્રાણ સંચરવા બની રહે ચેતનાશાલી ગુરુ તો અંતરયામી બની રહે ચેતના સારી ગુરુ તો અંતરયામી વર્ષાવે અમૃત વાણી ગુરુ તો વહેતાવારી વરસાવે અમૃત વાણી ગુરુ તો અંતરયામી જડ સ્થળ એની છે જાતો જાણે બનો અમર નાતો જળસ્થળ એની છે જાતો જાણી મહિનો યમર નાતો કરે જેને ફલમાં ઉથાપી ગુરુ તો અંતરયામી કરે જેને ફલમાં ઉથાપી ગુરુ તો અંતરયામી કે કોઈ લહે જીવતા જાણી ગુરુ તો અંતરયામી કોઈ રહે જીવતા જાણી ગુરુ તો અંતરયામી જમન ઉડે પંખી આકાશે મળે નહીં પદ ચિહ્ન અવકાશે જમન ઉડે પંખી આકાશે મળે નહીં પદ ચિહ્ન અવકાશે અગમ ગુરુ શાન લે જાણી ગુરુ તો અંતરયામી અગમ ગુરુ શાન લે જાણી ગુરુ તો અંતરયામી પિયે જે પ્રેમના પાણી ગુરુ તો અંતરયામી પીએ છે પ્રેમના વાણી ગુરુ તો અંતરયામી કે કોઈ લહે જીવતા જાણી ગુરુ તો અંતરયામી કે કોઈ રહે જીવતા જાણી ગુરુ તો અંતરયામી મહાપુરુષો અંતર્યામી હોય આપણી ભાષા આપણી અંતરની વાતે જાણી નહીં આપણે કેટલું સ્ટેશન હરખું પકડાયું હોય ને તો પેલા એન્ટેના રાખતા આમનો ચિત્ર પકડાય પછી આમ બદલા એમ આપણું ન પકડાય ને તો એ થોડુંક બદલાવ એન્ટેના
જરાક આમાં એટલે આમ જરાક ફેરવે ને તો તરત શીતળ ચોખ્ખું આવે. એમ જેથી શીતળ ચોખ્ખું ન આવે ને જરાક આપણે મેન્ટેનમાં ફેરફાર પડી ગયો એટલે પકડાઈને સેટિંગ ન થાય. સેટિંગ કરતા ને ઓલો અંતર્મન જાણી ગયો હોય, તમારા પલે પલ્યું તલે તલે ખબર હોય, પૂછો ન તોય ખબર હોય, પૂછો તો હોય જ, ન પૂછો તોય ખબર હોય. પણ અંતર્યામી પણ કઈ પ્રોગ્રેસ થાય, તમારે એન્ટેના ફિટ કરી હરકું ગોઠવી રાખવાનું, કેસર પકડે એમ ફેરવું પડે, કંઈક ફેરવું એમ ફેરવતું રહેવું તો બધું થઈ જાય ને આ જન્મમાં થઈ જાય એવું નક્કી કરી લેવું. પછી આજકાલ કરતાં જિંદગી વહી જાય, કોણે કોણા રહી ન થતા. આવ્યા છો ને દિલ્હી આજ દિન વયું નથી જવાનું, કંઈક કરીને જાજો, એવી કમાણી કરો તમારી કમાણી બીજા હોત વાપરે, બેટી હોત હાલે. નથી કીધું આની પેઢીઓ હાલે, એમ થોડીક પેઢીનું હાલે તો તમારા ઘર પૂરતો તો આમ બકાલું થાય એટલું તો કરવું લેવું, કોકને અહીંયા લેવા ન થાય. વેચાતું ન થતા ભાઈ અમારું ઘરનું દૂધાનું એટલું તો કરજો. સદગુરુદેવની જય, अपना अपना माता पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓમ